ઓકે, ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. ગઈકાલે આપણે વાત કરતા હતા મહાસાગરના પ્રવાહની, બરાબર. એ પહેલા આપણે જોયું હતું શું, તો કે ભરતીના પ્રકારો, ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી. એકવાર પાછું રિપીટ કરી જાય કે ભરતીમાં ખાસ કરીને બે પ્રકારમાં ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી ક્યારે જોવા મળે છે, બરાબર. અને પછી આગળ વધીએ આપણે. ગુરુત્તમ ભરતી ક્યારે, તો કે પૂનમ અને અમાસના રોજ જોવા મળે છે, જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સીધી રેખામાં હોય છે. એવા સમયે સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષાઈને, બરાબર, સમુદ્ર જળના મોજાઓ વધુ પ્રમાણમાં મોટા મોજા ઉત્પન્ન કરે છે. એટલા માટે ગુરુત્તમ ભરતી આવે છે. જ્યારે લઘુત્તમ ભરતી એટલે ચંદ્રમાસના સાતમ આઠમના રોજ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર છે કાટખૂણે જોવા મળે છે. અને એટલા માટે એમની ગુરુત્વાકર્ષણ બળની અસર ઓછી ઉપજે છે. એટલા માટે મોજાઓ છે પ્રમાણમાં નાના, એટલા માટે નાની ભરતી આવે છે, જેને લઘુત્તમ ભરતી કહે છે. અને બીજી વસ્તુ, કાલે આપણે વાત કરી હતી કે ઓખાના દરિયા કિનારે 2.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા જોવા મળેલા, અને સૌથી ઊંચા મોજા જોવા મળેલા 15 થી 20 મીટર જેટલા, તો એ કેનેડાના ફંડીના અખાતમાં, બરાબર, જે વિશ્વની સૌથી સર્વોચ્ચ ભરતી હતી. ઓકે, ત્યાર પછી બીજી વસ્તુ, તો કે ઘોડા ભરતી, જેને ટાઇડલ બોર કહી છે, કે નદીઓના મુખ વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઘસી આવે છે અને દિવાલ જેવી રચના કરે છે, બરાબર. એટલા માટે આપણે ઘોડા ભરતી કીધી હતી. ઉદાહરણ તરીકે ચીનમાં આવેલી નદી કઈ નદી, તો કે ક્વિયાંગટાંગ નદીમાં હોંગઝોંગ પાસે વિશ્વની સૌથી મોટા પ્રમાણમાં ઘોડા ભરતી મળી આવે છે. ત્યારબાદ આપણે ભારતની વાત કરીએ તો કે કોલકાતામાં હુગલી નદીમાં પણ આવી ઘોડા ભરતી જોવા મળે છે. આપણે ગુજરાતની વાત કરી હતી, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વણગંગા, કે જેમાં પણ શું છે, સૌથી મોટી ગુજરાતની દ્રષ્ટિએ ઘોડા ભરતી જોવા મળે છે. અને વારંવાર પૂર આવતું હોય તો પણ દમણગંગા. ત્યાર પછી આ ભરતીનું મહત્વ શું છે, બરાબર. ભરતી આવવાથી જોવા જાય તો ભારતને વિશાળ દરિયા કિનારો મળેલો છે, એમાંય ખાસ કરીને ગુજરાત છે 1600 જેટલો દરિયા કિનારો ધરાવે છે. અને એમાં ભરતીના મહત્વને કારણે આપણે અમુક પ્રકારના ભરતી વેવ્સ ના લીધે, બરોબર, અમુક પ્રકારના પ્રોજેક્ટ પણ સ્થાપી શકીએ છીએ. જોવો જઈએ એમાં ખાસ કરીને કચ્છના અખાતમાં આપણે સ્થાપેલા છે, મન્નારના અખાતમાં સ્થાપેલા છે. ભરતી માનવીને ઘણી બધી ઉપયોગી છે, અને ઘણા સ્થળે ગુરુત્તમ ભરતી સમયે મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે, બરોબર. અને ખાસ કરીને નદીઓના મુખ નજીક આવેલા બંદરમાં ભરતી વખતે જહાજ અંદર તરફ ઘસી આવે છે, બરોબર, એટલે લેવામાં સરળતા રહે છે. અને ઓટ વખતે એને બહાર લઈ જવામાં સરળતા થઈ જાય છે. આટલા માટે જ ભરતી ઓટના સમય પ્રમાણે માછીમારો દરિયા જવા અને આવવાનો સમય નક્કી કરતા હોય છે, આયોજન કરતા હોય છે. આટલા માટે ભરતી ઓટથી સમુદ્ર કિનારો અને બારાઓ સ્વચ્છ ઓટોમેટિકલી એક પ્રકાર કુદરતી નિર્માણ પ્રમાણે સ્વચ્છ રહે છે. અને ભરતીના પ્રાણીમાં પ્રચંડ શક્તિ સમાયેલી છે, જેનાથી આપણે વિદ્યુત ઉત્પન્ન પણ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ફ્રાન્સ, યુએસ, રશિયા વગેરે દેશો ભરતી શક્તિમાંથી વિદ્યુત ઉત્પન્ન કરે છે. ફ્રાન્સ, યુએસ અને રશિયા. અને ભરતીના પાણી સમતલ કિનારા તરફ વળી મીઠું પકાવવામાં પણ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે ઉના સાઈડ મીન્સ કે દરિયા કિનારો ધરાવતા આપણા ગુજરાતના જિલ્લાઓ. આમ ભરતી માનવને અનેક રીતે ઉપયોગી છે. આ એના મહત્વ છે, યાદ રાખજો. ત્યાર પછી જે મહાસાગરોના પ્રવાહો, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરવાની હતી. જેને ઇંગ્લિશમાં ઓશિયાનિક કરંટ કહીએ છીએ આપણે, જે નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને મહાસાગરના પ્રવાહ અથવા ઓશિયન કરંટ કહેવામાં આવે છે. અને મહાસાગરમાં તેનું પાણી નદીની જેમ વહે છે, અને તેનો પ્રવાહ માર્ગ નિશ્ચિત અને કાયમી હોય છે. અને આ પ્રવાહો સપાટીથી થોડી ઊંડાઈ સુધી તેમજ સમુદ્ર તરફથી તેની સપાટી તરફ વહેતા હોય એવું એનો દિશા નક્કી હોય છે. અને આ પ્રવાહો મહાસાગરોમાં કેટલાક સ્થળે તો સ્પષ્ટ જુદા તરી આવે છે, જે સેટેલાઇટની ઇમેજથી આપણે જોઈ શકીએ છીએ.
અને આ પ્રવાહ છેવટે તો મહાસાગરમાં વ્યાપક વિસ્તારમાં અનુભવાતું હલનચલન. ઉદાહરણ તરીકે આ પ્રવાહના બે પ્રકાર છે, ઠંડા પ્રવાહ અને ગરમ પ્રવાહ. કાલે આપણે વાત કરી હતી કે લાબ્રાડોરનો પ્રવાહ છે ઠંડો પ્રવાહ છે, જ્યારે ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ છે ગરમ પ્રવાહ છે. કે બેના લીધે શું થાય છે, એની ક્ષારતામાં પણ તફાવત થાય છે. ત્યાર પછી મહાસાગરોના પ્રવાહની ઉત્પત્તિના કારણો. હવે તમારે આવા ટોપિક જોતા હોય ત્યારે આના સાથે સાથે મેન્સની દ્રષ્ટિએ પણ જોવા અને વ્યવસ્થિત પ્રિપેર કરવા. ચાલો જી, મને કહો જી, એક પ્રશ્ન પૂછું છું કે મહાસાગરની ઊંડાઈ માપવી તો કયા એકમમાં માપી શકાય? ફેથમ. કયા એકમમાં? તો કે ફેથમ. અને એક ફેથમ બરાબર કેટલા ફૂટ કહેવાય છે? એક ફેથમ બરાબર આન્સર આપો જી કોઈ. તો ભૂલાઈ ગયું, કાલ તમે 6 કીધું ફૂટ તું. 6 ફૂટ. ઓકે. મહાસાગરની ઊંડાઈ સ્થાપવી હોય તો એનો એકમ છે બરાબર ફેથમ. અને એક ફેથમ બરાબર 6 ફૂટ. અને મીટરમાં આન્સર આપવો હોય તો કેટલો આપી શકાય? માની લો જી, એક ફેથમ બરાબર કેટલા મીટર? ચાલો જી, આન્સર આપો જી. 2 મીટર. અંદાજે 2 મીટર કહી શકો, પણ એક ફેથમ બરાબર 1.829 મીટર કહી શકીએ આપણે. હાવ એક્ઝેક્ટ કેવું હોય તમારે તો બરાબર. એક ફેથમ બરાબર 1.829 મીટર. બરાબર, સરસ. એટલે આશરે જો 1.829 ના આપેલું હોય તો આશરે 2 મીટર. એક્ઝામમાં કઈ રીતે પ્રશ્ન પૂછ્યો છે એ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો, ત્યાર પછી આગળ વધીએ છીએ. મહાસાગરોના પ્રવાહની ઉત્પત્તિના કારણો. મહાસાગરોમાં ઉત્પન્ન થતા પ્રવાહો અને દિશા માટે કેવા કેવા કારણો જવાબદાર છે? તો કે સૂર્યની ગરમી, પ્રવર્તમાન પવનો અને પૃથ્વીનું ધરીભ્રમણ. આ 3 મુખ્ય કારણો છે એ મહાસાગરોમાં ઉત્પન્ન થતા પ્રવાહો અને એની દિશા માટે જવાબદાર છે. સૂર્યની ગરમી, પ્રવર્તમાન પવનો અને પૃથ્વીનું ધરીભ્રમણ. હવે જોઈએ એમાં ડિટેલમાં શું છે. તો કે સૂર્યની ગરમીને કારણે મહાસાગરના તાપમાન, ક્ષારતા અને ઘનતામાં ફેરફાર થાય છે. ઉદાહરણ તરીકે આપણે કાલે વાત કરી, ઉદાહરણ તરીકે ક્ષારતામાં કઈ રીતે તફાવત આવે છે. એમાં નદીઓનું પાણી ઉમેરાય છે તો એની ક્ષારતા ઘટે છે, વગેરે વગેરે. પછી ઠંડા પ્રવાહ એનું શું કારણભૂત જવાબદાર છે, ગરમ પ્રવાહમાં શું કારણભૂત જવાબદાર છે. તો એટલા માટે સૂર્યની ગરમીને કારણે મહાસાગરના તાપમાન, ક્ષારતા અને ઘનતામાં તફાવત જોવા મળે છે. અને વિષુવવૃત્ત પર સૂર્યના વિકિરણો લગભગ 12 માસ લંબ અથવા સીધા પડે છે. તેથી ધ્રુવો કરતા વિષુવવૃત્તના પ્રદેશોના પાણી વધારે ગરમ અથવા હુંફાળા જ હોય છે. અને આ ગરમ પાણીનું કદ વિસ્તરણ પામે છે. એટલે વિસ્તરણ પામે એટલે કે ગરમ થાય એટલે એમાંથી વરાળ ઉત્પન્ન થાય, એટલા માટે એનું જગ્યાનું પ્રમાણ વધે છે. એને કારણે ધ્રુવો કરતા વિષુવવૃત્ત પર મહાસાગરની સપાટી પ્રમાણમાં થોડી ઊંચી આવે છે. અને ધ્રુવો તરફનો ઢાળ કેવો બને છે? ધ્રુવો તરફ એના આગળ વધે છે. પરિણામે વિષુવવૃત્તીય પ્રદેશોની મહાસાગરની સપાટીના પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ વહેતા જોવા મળે છે. આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે વિષુવવૃત્તીય પ્રદેશોની મહાસાગરની સપાટીના પાણી કઈ બાજુ એનો ઢાળ જોવા મળે છે અથવા તો એનું વહેણ જોવા મળે, તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ જોવા મળે છે. અને આમ ગરમ અથવા હુંફાળા પ્રવાહની શરૂઆત થાય છે, જ્યારે ધ્રુવીય પ્રદેશના મહાસાગરના પાણી ઠંડા અને વધુ ઘનતાવાળા હોવાથી તે પ્રદેશો પાસે નીચે તરફ જઈને વિષુવવૃત્ત તરફ વહે છે. એટલે ધ્રુવોથી હવે કઈ બાજુનું વલણ રહેશે? તો કે વિષુવવૃત્ત તરફ ઠંડા પ્રવાહનું, ત્યારે ગરમ પ્રવાહનું વિષુવવૃત્તથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ. એટલે આ બે તમારે વાઇસ વર્ષા યાદ રાખવા. આમ ઠંડો પ્રવાહ શરૂ થાય છે. આ રીતે મહાસાગરની સપાટીના પાણીના તાપમાન અને ઘનતાના તફાવતના કારણે ગરમ અને ઠંડા પ્રવાહનો ઉદ્ભવ શક્ય બને છે અથવા તો ઉદ્ભવે છે. ત્યાર પછી પ્રવાહોને મહાસાગર પરથી વાતા કાયમી પવનો વેગ આપે છે. જે આપણે પવનોના પ્રકાર જોયા તેમાં કાયમી પવનો, બરાબર,
પૂર્વી પવન વગેરે વગેરે. અને પવનને કારણે પણ ક્યારેક પ્રવાહની દિશા ફંટાઈ જાય છે અથવા તો બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે આમાં એક કોરિયોલિસિસ બળ પણ જવાબદાર છે. આપણે ભૂતકાળમાં ચર્ચા કરી ગયા કોરિયોલિસિસ બળ શું છે. સામાન્ય રીતે ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પરથી ધ્રુવીય પ્રદેશો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવીય પ્રદેશોથી વિષુવવૃત્ત તરફ વહે છે. એટલે આ થોડુંક જે લોજિકલ કોન્સેપ્ટ છે આ ખાસ યાદ રાખજો. એકવાર રિકેપ કરી જાવજો મહાસાગરના પ્રવાહની ઉત્પત્તિના કારણો. એકવાર રિકેપ કરી જાવ, જોઈ જાવ ફટાફટ. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધી. આ ટોપિક પૂરો થાય એટલે હું તમને કરંટના થોડાક ડેટા બતાવીશ. આજે ઘણા બધા ડેટા લઈ આવ્યો છું કરંટના, કે જે આવનારી એક્ઝામ માટે ઘણા બધા તમને હેલ્પફુલ થશે. જે અમુક સિલેક્ટેડ ડેટા છે મારી દ્રષ્ટિએ, જે જીઓગ્રાફિકલ દ્રષ્ટિએ પણ મહત્વના છે અને કોઈ પણ આવનારી એક્ઝામમાં કરંટના ટોપિક રિલેટેડ પણ મહત્વના છે. બરાબર. હા, ચાલો થોડાક આગળ વધીએ આપણે. આ મુખ્ય મહાસાગરીય પ્રવાહો, ઘણી વખતે આમાંથી પ્રશ્નો નીકળી જતા હોય છે અને આમાં આ જે ટોપિક કઈ છે આ થોડોક ડિટેલમાં કરવું આપણે, કારણ કે આમાંથી એટલાન્ટિક મહાસાગરના આર્કટિક વગેરેના આપણે જે પ્રવાહો છે એના વિશે થોડી ચર્ચા કરવાના છે. અને દરેક મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહો વહેતા જોવા મળે છે, દરેક મહાસાગરોમાં. ઓકે. અને એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરમાં વિષુવવૃત્તની બંને બાજુએ સ્વતંત્ર અને એક સરખા પ્રવાહતંત્ર રચાયેલા જોવા મળે છે, જેમાં હિન્દ મહાસાગરનું પણ અલગ પ્રવાહતંત્ર રચાયેલું છે. એટલે ખાસ યાદ રાખજો, એટલાન્ટિક, પેસિફિક અને હિન્દ મહાસાગર. એમાં સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરી છે એટલાન્ટિક મહાસાગરના પ્રવાહો. એટલાન્ટિક મહાસાગરમાં વિષુવવૃત્તની નજીક ઉત્તર વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ અને દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે જો કઈ બાજુ એનું વહેણ છે તો કે વિષુવવૃત્ત તરફ. બંને પ્રવાહ શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહેલા છે. બંને પ્રવાહો શરૂઆતમાં કઈ બાજુથી? પૂર્વથી પશ્ચિમ તરફ. હવે એમાં પેલું ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ. હવે તમારે યાદ રાખો, જે આપણે પ્રવાહની ચર્ચા કરી, હવે એનો મિજાજ કેવો છે એ ખાસ યાદ રાખજો. ગરમ છે કે ઠંડો છે? બરાબર. ઘણી વખતે એક્ઝામમાં આ જ પ્રશ્ન પૂછાઈ જતા હોય છે કે નીચે આપેલ પ્રવાહ અથવા તો નીચે આપેલા પ્રવાહમાં ગરમ પ્રવાહ તરીકે અથવા તો ઠંડા પ્રવાહ તરીકે કેનો ઉલ્લેખ થયેલો છે અથવા કયું સાચું છે? આમાં વિધાન વાક્યમાં પ્રશ્ન પૂછાય તો નહીં. અને ભવિષ્યમાં એવું છે તો હું તમને પ્રશ્ન બનાવીને પણ ચર્ચા કરશું કે ભૂતકાળમાં કેવા કેવા પ્રશ્ન આના રિલેટેડ પૂછાઈ જાય. આ ગરમ પ્રવાહ શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, જે ફ્લોરિડા નજીક આ પ્રવાહ ફંટાઈને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે છે, ફ્લોરિડા તરફ. અને અહીં તે મેક્સિકોના અખાતમાં પ્રવેશ કરશે. હમણાં તમને એની ઇમેજ બતાવું. તે અખાતી પ્રવાહ તે ગલ્ફ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે. તે અખાતી પ્રવાહ અથવા તો ગલ્ફ સ્ટ્રીમ, એટલે આનો મિજાજ કેવો છે તો કે ગરમ પ્રવાહ છે, પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, ફ્લોરિડા નજીક ફંટાઈને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધશે અને મેક્સિકોના અખાતમાં પ્રવેશ કરશે, જેને આપણે અખાતી પ્રવાહ અથવા તો
ગલ્ફ સ્ટ્રીમ કહી છે. ત્યારબાદ કેનેડા પાસે તેને ઉત્તર ધ્રુવ તરફથી આવતો લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ મળે છે. ઉત્તર ધ્રુવ તરફથી કેનેડા પાસે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ મળે છે, જે અખાતી પ્રવાહનો એક ફાટો કઈ બાજુથી તો કે ન્યૂ ફાઉન્ડલેન્ડથી આગળ પૂર્વ તરફ વધશે. અખાતી પ્રવાહનો એક ફાટો ન્યૂ ફાઉન્ડલેન્ડથી આગળ પૂર્વ તરફ વધશે, જે પશ્ચિમ યુરોપીય કિનારા આગળ બે શાખામાં વહેંચાઈ જશે. જે લાબ્રાડોરનો પ્રવાહની વાત છે એ જ અખાતી પ્રવાહનો એક ફાટો ન્યૂ ફાઉન્ડલેન્ડથી આગળ પૂર્વ તરફ વહેશે અને પશ્ચિમ યુરોપીય કિનારા પાસે બે ભાગમાં અથવા બે શાખામાં વહેંચાઈ જશે. જેમાંની એક શાખા ઉત્તરમાં આઇલેન્ડ અને નોર્વે તરફ આગળ વધશે. જેમાંની એક શાખા ઉત્તરમાં કઈ બાજુ તો કે આયર્લેન્ડ અને નોર્વે તરફ આગળ વધશે અને બીજી શાખા છે યુકેના કાંઠા તરફ થઈને દક્ષિણમાં સ્પેન અને ઉત્તર પશ્ચિમ આફ્રિકાના કિનારે વહેશે. અને જે પ્રવાહ વહેશે એ પ્રવાહ નામ છે કનેરીનો પ્રવાહ અથવા કેનરીનો પ્રવાહ. ઘણી બુકોમાં કનેરીનો પ્રવાહ લખેલો છે, બરાબર. તો આ જે શાખામાં ફંટાઈ જાય છે પશ્ચિમ યુરોપીય કિનારા આગળ, બરાબર, જેમાંની એક શાખા ઉત્તરમાં આયર્લેન્ડ અને નોર્વે તરફ અને બીજી શાખા છે યુકેના કાંઠા થઈને દક્ષિણમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ આફ્રિકાને વહે છે, જે પ્રવાહને કનેરીનો પ્રવાહ કહે છે. હું તમને આ બધા આની ઇમેજ બતાવીશ કઈ. અને છેવટે તે ઉત્તર વિષુવવૃત્ત પ્રવાહમાં પડી જાય છે અને આખું ચક્ર પૂરું કરશે. અને આ પ્રવાહ છે કેવો ઠંડો પ્રવાહ છે. કનેરીનો પ્રવાહ એક્ઝામ્પલ ઇન્ડાયરેક્ટલી પૂછીએ, આ કેવો પ્રવાહ તો કે ઠંડો પ્રવાહ છે. રહી જાવ એકવાર ફટાફટ. કનેરીનો પ્રવાહ, લાબ્રાડોરનો પ્રવાહ અને ગલ્ફ સ્ટ્રીમ, આ તમને આની ઇમેજ બતાવી દઉં છું. હવે જો આ પ્રવાહ મેં તમને ગલ્ફ સ્ટ્રીમ એટલે અખાતી પ્રવાહ કીધી, જો તમને રેડ અમારો જે કર્સર જાય છે એ શું છે? ગલ્ફ સ્ટ્રીમ છે. ગલ્ફ સ્ટ્રીમ અત્યારે ખાલી જુઓ કે આ પ્રવાહ ક્યાંથી કઈ રીતે આગળ વધશે. ત્યાર પછી એની એક્ઝેક્ટ સામે કનેરીનો પ્રવાહ, જે આપણે ચર્ચા કરી, ઠંડો પ્રવાહ. આ રેડ કલરમાં છે એ જોવા જાય તો કેવા છે? ગરમ પ્રવાહ. જ્યારે લાઇટ બ્લુ કલરના છે એ કેવા છે તો કે કોલ્ડ અથવા તો ઠંડા પ્રવાહ છે. અત્યારે ખાલી બેમાં જ ધ્યાન દો. એના પછીની એક ઇમેજ બતાવું છું તમને. આમાં થોડુંક વધારે ક્લિયર થઈ ગયું છે. હા, આપણે ત્રણ પ્રવાહની ચર્ચા કરી. એક તો લાબ્રાડોરનો પ્રવાહ, ગલ્ફ સ્ટ્રીમ અને કનેરીનો પ્રવાહ. આ ત્રણની ચર્ચા કરી. હવે આગળ વધી, આગળ જોઈને પછી પાછા મેપ ઉપર પાછા આવી જશે. જે આ ટેક્સ્ટ બુકની ઇમેજ છે એ શું દર્શાવે છે? લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ છે ઉત્તર એટલેન્ટિક ડ્રિફ્ટમાં પડી જાય છે. જ્યારે આપણે ગલ્ફ સ્ટ્રીમની વાત કરી હતી, બરાબર, જેના બે ફાટા, એક ફાટો છે આઇલેન્ડ તરફ હશે અને બીજો છે ઉત્તર પશ્ચિમ બાજુ, ઉત્તર પશ્ચિમ આફ્રિકા બાજુ ફટાઈ જાય અને કનેરીના પ્રવાહનું નિર્માણ કરે છે. એટલે એક આખું ચક્ર પૂરું કરશે. ત્યાર પછીનો બીજો છે દક્ષિણ વિષુવવૃત્તિ પ્રવાહ. દક્ષિણ તરફ, બરાબર, ઘસી આવતા પ્રવાહ. વિષુવવૃત્તની દક્ષિણે ઘડિયાળના કાંટાના ફરવાની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે એન્ટી ક્લોકવાઇઝમાં આ પ્રવાહો છે વહે છે. દક્ષિણ વિષુવવૃત્તિ પ્રવાહ. જ્યારે
ઉત્તર વિષુવતી પ્રવાહ છે ઘડિયાળના કાંટાની દિશામાં, જ્યારે દક્ષિણ વિષુવતી પ્રવાહ છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એનો પ્રવાહ વહે છે, જેના બે ફાટા પડે છે. એક ફાટો ઉત્તર તરફ આગળ વધી ઉત્તર વિષુવતી પ્રવાહમાં ભળી જાય છે, જ્યારે બીજો ફાટો દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પછી તે બ્રાઝિલ પ્રવાહ તરીકે દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારે વહેતો જોવા મળે છે. અને આગળ જતા એ પૂર્વ તરફ વળાંક લે છે અને ઠંડા પશ્ચિમી પ્રવાહમાં ભળી જશે, જે ડ્રેકની સામુદ્ર ધુનીમાંથી આવતો ફોકલેન્ડનો પ્રવાહ અને એન્ટાર્કટિકાના ઠંડા પાણીથી પણ પશ્ચિમી પ્રવાહમાં ભળી જશે. એટલે જે તમારે એક વસ્તુ નવો પ્રવાહ આવ્યો છે યાદ રાખવાનો, ફોકલેન્ડનો પ્રવાહ. અને પશ્ચિમી પ્રવાહ એટલાન્ટિક મહાસાગર પસાર કરીને દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કિનારા પાસે એક બીજા પ્રવાહ તરફ આગળ વધશે, જેનું નામ છે બેંગવેલાના ઠંડા પ્રવાહ તરીકે. અને છેવટે દક્ષિણ વિષુવતી પ્રવાહ ભળી જઈને એક આખું ચક્કર કમ્પ્લીટ કરશે. જે આ તમને બરાબર નથી દેખાતી, હમણાં હું બીજી બતાવું છું. જે આપણે વાત કરી તો કે બેંગ્યુલાનો પ્રવાહ, બરાબર, જે વિષુવવૃત્તની દક્ષિણ તરફ વહે છે. ખાસ યાદ રાખજો, વિષુવવૃત્તની દક્ષિણે, બરાબર, ગિનીના આખા થઈને એનું આખું એક ચક્કર પૂરું કરે છે. પૂર્વી પવનો અને પશ્ચિમ પવનોની દિશામાં. ઓકે, તો આ તમારે વસ્તુ યાદ રાખવાની છે. હવે કેટલા તો કે ડ્રેકની સામુદ્ર ધુનીમાંથી આવતો ફોકલેન્ડનો પ્રવાહ, જે એન્ટાર્કટિકાના ઠંડા પાણીથી ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે પેસિફિક મહાસાગરના પ્રવાહો, જે સામેની ફિગરમાં જે જોવા મળે છે, જે બોલ્ડ થયેલા છે, જે ગરમ પ્રવાહ છે, અને આછા જે બીજા પ્રવાહો છે એને આપણે ઠંડા પ્રવાહ તરીકે જોવા મળશે. એટલે પેસિફિક મહાસાગરનું પ્રવાહ તંત્ર એટલાન્ટિકને મળતું આવે છે અને અહીં પશ્ચિમ તરફ વહેતો ઉત્તર વિષુવવૃત્તી ગરમ પ્રવાહ શરૂ થાય છે. એટલે ખાસ યાદ રાખજો કે પશ્ચિમ તરફ વહેતો ઉત્તર વિષુવવૃત્તી ગરમ પ્રવાહ, જે પેસિફિક મહાસાગરના પશ્ચિમ કિનારા પાસે તેના બે ફાટા પડી જાય છે અને એક ફાટો ઉત્તર તરફ આગળ વધશે, જે તાઇવાન તથા જાપાનના પૂર્વ કિનારે આગળ વધે છે, જ્યાં એક પ્રવાહનું નિર્માણ કરશે. એ પ્રવાહને નામ મળે છે ક્યુરેશિયાનો પ્રવાહ. તાઇવાન તથા જાપાનના પૂર્વ કિનારે આગળ વધશે, જે ક્યુરેશિયાના પ્રવાહ તરીકે ઓળખાશે. ત્યાર પછી આ પ્રવાહ પૂર્વ તરફ વહીને કેનેડાના પશ્ચિમ કિનારા સુધી જાય છે, જ્યાં વાનકુવર ટાપુ પાસે તેના બે ફાટા પડશે. અને ઉત્તર તરફ જતો ફાટો, જેને કહેવાય છે એલ્યુશિયન પ્રવાહ, અને દક્ષિણ તરફ જતો પ્રવાહ, જેને કહેવાય છે કેલિફોર્નિયાના પ્રવાહ. એટલે ઉત્તર તરફનો ફાટાને આપણે એલ્યુશિયન પ્રવાહ નામ આપેલું છે, ત્યારે દક્ષિણ તરફનો ફાટો છે જેને કેલિફોર્નિયાના પ્રવાહ તરીકે ઓળખાશે. અને આ ઠંડો પ્રવાહ અંતે ઉત્તર વિષુવવૃત્તી પ્રવાહમાં ભળી જશે. જે આપણે વાત કરી છે, ઉદાહરણ તરીકે માની એક્ઝામમાં પ્રશ્ન પૂછે, ક્યુરેશિયાનો પ્રવાહ, એલ્યુશિયન પ્રવાહ અને કેલિફોર્નિયન પ્રવાહ છે, એ નીચે એ કયા સમુદ્રના પ્રવાહો તરીકે ઓળખાય છે? તો કે પેસિફિક મહાસાગરના. ખાસ યાદ રાખજો, ક્યુરેશિયાનો, એલ્યુશિયન અને કેલિફોર્નિયા. ત્યાર પછી આગળ વધી દક્ષિણ પેસિફિક મહાસાગરમાં અસંખ્ય ટાપુઓ આવેલા છે. એટલે જોવા જાય તો પેસિફિક મહાસાગરમાં સૌથી વધારે ટાપુઓ જોવા મળે છે.
એમાં ખાસ કરીને અહીંથી શરૂ થતો દક્ષિણ વિષુવથી ગરમ પ્રવાહ સળંગ વહેતો નથી, પણ તે ઘણા બધા નાના મોટા પ્રવાહમાં વિભાજિત થઈ જાય છે, જેમાંનો મુખ્ય પ્રવાહ દક્ષિણ તરફ વહે છે, જેને આપણે ઓસ્ટ્રેલિયન પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગરમ પ્રવાહ દક્ષિણમાં વહેતા ઠંડા પશ્ચિમી પ્રવાહમાં ભળી જાય છે, જે પૂર્વ તરફ આગળ વધીને દક્ષિણ અમેરિકાના ચિલી દેશ છે એના દરિયા કિનારા સુધી પહોંચે છે, જ્યાં એનું નામ મળેલું છે પેરુનો પ્રવાહ અથવા હમ્બોલ્ટનો પ્રવાહ. પેરુનો પ્રવાહ અથવા તો હમ્બોલ્ટનો પ્રવાહ. ત્યાંથી તે ફંટાઈને કઈ બાજુ, તો કે ઉત્તર દિશા બાજુ વહે છે. અને આ પ્રવાહ વધુ ઉત્તરમાં વહીને અંતે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં પડી જશે. એટલે આ પ્રવાહ આપણે વાત કર્યા છે એ પેસિફિક મહાસાગરના. ત્યાર પછી હિન્દ મહાસાગરમાં વહેતા પ્રવાહો. હમણાં પછી આપણે એક સાથે જ આપણે એની ફિગર જોઈ લઈએ. હિન્દ મહાસાગરના પ્રવાહો વધારે વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. એટલે અમે દક્ષિણ ગોળાર્ધ આપણે જળ ગોળાર્ધ તરીકે ઓળખી છીએ. અને વિષુવવૃત્તની ઉત્તરે તેનો વિસ્તાર ઓછો છે. અને આથી હિન્દ મહાસાગરના પ્રવાહ તંત્ર ઉપર તેની ચારે તરફ આવેલા ભૂમિખંડોના આધારે એની વધુ અસર જોવા મળે છે. અહીં ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે, અને શિયાળામાં તેનો પ્રતિ પ્રવાહ એટલે એનો વિરુદ્ધ પ્રવાહ પૂર્વ દિશામાં વહેતો જોવા મળશે. અને ઉનાળામાં આ પ્રવાહો લગભગ સ્થગિત થઈ જાય છે, અને તેને સ્થાને પૂર્વમાંથી નૈઋત્યના મોસમી પ્રવાહ શરૂ થાય છે, જેના લીધે વર્ષા ઋતુનું પણ આગમન થાય છે. અને આ પ્રવાહ પર મોસમી પવનની સ્પષ્ટ અસર જોવા મળે છે. હિન્દ મહાસાગરમાં દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ 12 માસ પશ્ચિમ દિશામાં આવે છે. એટલે આ તમારે એક્ઝામની દ્રષ્ટિએ પણ યાદ રાખવું કે હિન્દ મહાસાગરમાં દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ છે કઈ દિશામાં 12 માસ હોય, તો કે પશ્ચિમ દિશામાં. આ ખાસ યાદ રાખવું. આફ્રિકા પાસે પહોંચતા આ પ્રવાહના બે ફાટા પડી જાય છે, જેમાંનો એક ફાટો ઉત્તરમાં સોમાલીલેન્ડ પાસે વહેતા સોમાલી પ્રવાહ તરીકે ઓળખાય છે, અથવા સોમાલી પ્રવાહમાં ભળી જાય છે. અને દક્ષિણ તરફ જતા ફાટાના વળી પાછા બે ભાગ પડી જાય છે, જેમાંનો એક ભાગ મોઝામ્બિક ચેનલમાંથી વહે છે, જ્યાં તેને મોઝામ્બિક પ્રવાહ તરીકે ઓળખાય છે, કે જે સ્થળ પાસેથી વહે છે એ સ્થળનું નામ આધારે. ત્યારે બીજો ભાગ છે એ મડાગાસ્કરના ટાપુની પૂર્વમાં વહે છે, જ્યાં તેને એગુલહાસનો પ્રવાહ તરીકે ઓળખાય છે. એગુલહાસ યાદ રાખજો. મડાગાસ્કર ટાપુની પૂર્વમાં, જે આગળ જતા દક્ષિણમાં જઈને પશ્ચિમ પ્રવાહમાં ભળી જશે. ત્યાર પછી આ પ્રવાહ પૂર્વ તરફ વહે છે, અને ઓસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ કિનારા સુધી આ પ્રવાહ એનો વહેતો જોવા મળે છે, એગુલાસ. અને ત્યાંથી તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયન પ્રવાહ તરીકે ઓળખાય છે, કારણ કે પશ્ચિમમાં જે વહેતો પ્રવાહ, જે આગળ જઈને એગુલાસની એક બીજી ચેનલ છે, અને કિનારાને સમાંતર વહી છેવટે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જશે. એટલે આ જે પ્રવાહની ચર્ચા કરી એ ક્યાં હતા, તો કે હિન્દ મહાસાગરના પ્રવાહો. હવે આપણે બધા પ્રવાહો જોઈ લઈએ. હવે આ જ ફિગર ઉપરથી તમે એનાલિસિસ કરજો કે કયા પ્રવાહ છે એટલેન્ટિક મહાસાગરના છે, કયા પ્રવાહ છે પેસિફિક મહાસાગરના છે, અને કયા પ્રવાહ છે એ હિન્દ મહાસાગરના છે. હવે જો તમારે યાદ રાખવું હોય તો કે એટલેન્ટિક મહાસાગરના પ્રવાહો, એમાં ખાસ કરીને જો આ ફિગર જોતા જોતા બોલું છું કે ઉત્તર એટલેન્ટિક મહાસાગરના પ્રવાહો અને દક્ષિણ એટલેન્ટિક મહાસાગરના પ્રવાહો.
આ પહેલી વસ્તુ જો ઉત્તર એટલેન્ટિક મહાસાગરના પ્રવાહમાં શરૂઆતથી જોતા જઈએ આપણે તો કે ઉત્તર વિષુવવૃત્તિ ગરમ પ્રવાહ, બરાબર, ઉત્તર વિષુવવૃત્તિ ગરમ પ્રવાહ, બરાબર, જો જે તમને હજી મેપમાં લેફ્ટ હેન્ડ સાઈડ જોવા મળશે વિષુવવૃત્તની ઉપર. બીજું, ત્યાર પછી એક્ઝેક્ટ એની નીચે જોવો જી દક્ષિણ વિષુવવૃત્તિ પ્રવાહ છે એ કેવો છે તો કે ગરમ પ્રવાહ છે, એટલે એ ખાસ યાદ રાખજો. દક્ષિણ વિષુવવૃત્તિ પ્રવાહ કેવો તો કે ગરમ પ્રવાહ. ત્યાર પછી ઉત્તર એટલેન્ટિક મહાસાગરના પ્રવાહમાં જ, બરાબર, આગળ વધી તો ફ્લોરિડાનો પ્રવાહ કેવો છે તો કે ગરમ પ્રવાહ છે. ફ્લોરિડાનો પ્રવાહ તો કે ગરમ પ્રવાહ. એના પછી નીચે જુઓ ગલ્ફ સ્ટ્રીમ, ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ કેવો તો કે એ પણ પ્રવાહનો છે ગરમ પ્રવાહ છે. ત્યાર પછી એની ઉપર એક્ઝેક્ટ નોર્વે બાજુ પ્રવાહ જાય છે એ પણ કેવાનો મિજાજ કેવો છે તો કે એ પણ ગરમ પ્રવાહ છે. ત્યાર પછી જોવા જાવ તો લાબ્રાડોરનો પ્રવાહ, પણ આ લાબ્રાડોરનો પ્રવાહ છે એનો મિજાજ છે ઠંડો પ્રવાહ છે લાબ્રાડોર. એટલે લાબ્રાડોરનો પ્રવાહ છે એ ગરમ પ્રવાહ છે. એટલે ગલ્ફ સ્ટ્રીમનો જે પ્રવાહ છે બે ફાટામાં વહેંચાઈ જાય છે. એક પ્રવાહ છે નોર્વેના પ્રવાહ અને બીજા છે કનેરીના પ્રવાહ તરીકે. એટલે કનેરીનો પ્રવાહ પણ કેવો તો કે એ ઠંડો પ્રવાહ છે. ત્યાર પછી જોવા જઈએ હવે દક્ષિણ એટલેન્ટિકની જ વાત કરી છે. આપણે ઉત્તર હજી હમણાં ચર્ચા કરી એ ઉત્તર એટલેન્ટિકના હતા, હજી ચર્ચા કરવાની છે એ દક્ષિણ એટલે તમારે વિષુવવૃત્તથી નીચેનો ભાગ જોવાનો. તો કે પેલી જ વસ્તુ ચર્ચા કરી દીધી આપણે, દક્ષિણ વિષુવવૃત્તિ પ્રવાહ કેવો છે તો કે ગરમ છે. ત્યાર પછી જોવો જી એની બાજુમાં રેડ કલરની સાઇન છે બ્રાઝિલનો પ્રવાહ. બ્રાઝિલનો પ્રવાહ પણ કેવો છે તો કે એ ગરમ પ્રવાહ છે. ત્યાર પછી આપણે એક વાત કરી ફોકલેન્ડનો પ્રવાહ, બરાબર. ફોકલેન્ડનો પ્રવાહ કેવો છે તો કે એ ઠંડો પ્રવાહ છે. અને ત્યાર પછી જે બ્રાઝિલના પ્રવાહની સીધી સામે દિશામાં છે એ બેંગ્યુલાનો પ્રવાહ, જે એનો મિજાજ છે ઠંડો પ્રવાહ છે. એટલે આ વાત કરી માત્ર ખાલી એટલેન્ટિક મહાસાગરના પ્રવાહોની જ, બરાબર. એટલે તમારે આ એકવાર પાછું જોઈ લેવું ખાલી એટલેન્ટિક, ઉત્તર એટલેન્ટિક અને દક્ષિણ એટલેન્ટિક. ઘણી વખતે એક્ઝામમાં તમને પૂછી લે તો આ આન્સર આપવા થાય. હજી એક વખત હું તમને ખાલી ગરમ પ્રવાહની ચર્ચા કરી જાઉં કે ગરમ પ્રવાહ ક્યાં ક્યાં તો કે નોર્વેનો પ્રવાહ, ગલ્ફનો પ્રવાહ, પછી અલાસ્કાનો પ્રવાહ, ગિનીનો પ્રવાહ, બરાબર, યુરેશિયાનો પ્રવાહ. ખાલી ગરમ પ્રવાહની ચર્ચા કરું છું. ત્યાર પછી બ્રાઝિલનો પ્રવાહ, એગુલાસનો પ્રવાહ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન પ્રવાહ. જે પ્રવાહના નામ બોલ્યો છે આ બધા પ્રવાહો છે એ ગરમ પ્રવાહો છે અને આના સિવાયના છે બધા ઠંડા પ્રવાહ. ત્યાર પછી બીજી આપણે ચર્ચા કરી કે પેસિફિક મહાસાગરના પ્રવાહ, બરાબર. હવે આ ફિગરના આધારે જોવો જોઈએ પેસિફિક મહાસાગરના પ્રવાહ, એમાં ખાસ કરીને ઉત્તર પેસિફિક અને દક્ષિણ પેસિફિક, કારણ કે તમારે હવે વિભાજિત થયેલ જોવાનું છે. કારણ કે જેવી રીતે આપણે એટલેન્ટિકમાં જઈએ ઉત્તર એટલેન્ટિક અને દક્ષિણ એટલેન્ટિક આપણે ડિટેલ જોઈ છે, હવે ખાલી એની પ્રવાહની સ્થાન જોઈ લી. પેલા જોઈ છીએ આપણે ઉત્તર પેસિફિક મહાસાગરના પ્રવાહ. ઉત્તર પેસિફિક મહાસાગરનો પ્રવાહ છે એમાં ખાસ કરીને જોઈએ તો ઉત્તર વિષુવવૃત્તિ પ્રવાહ, બરાબર. અને જે આ પ્રવાહ કેવો છે તો કે મધ્ય અમેરિકાના પશ્ચિમ કિનારાથી શરૂ કરીને, બરાબર, ફિલિપાઇન્સ દ્વીપ સમૂહ સુધી પહોંચે છે. ત્યાર પછીનો એમાં તો કે ઉત્તર પેસિફિકનો પ્રવાહ છે એમાં ઉત્તરમાંથી આવતો કયો તો કે જોવો જી સામે ક્યુરેશિયાનો પ્રવાહ. ક્યુરેશિયાનો પ્રવાહ ગોતો જી તો કે વિષુવવૃત્તની એક્ઝેક્ટ ઉપર રાઈટ હેન્ડ સાઈડ ઉપર આ પ્રવાહ કેવો છે તો કે ખ્યાલ આવી જાય ગરમ પ્રવાહ છે. અને આ પ્રવાહ છે આગળ વધશે આગળ વધીને, બરાબર, જે ક્યુરેશિયા અને ઓએશિયાના પ્રવાહ તરીકે મળીને ઉત્તર પેસિફિક પ્રવાહનું નિર્માણ કરશે. એટલે જે ક્યુરેશિયાનો પ્રવાહ આગળ વધશે અને એમાં જ ઓએશિયાનો પ્રવાહ ભળશે અને આખું ચક્કર પૂરું કરશે અને એક પ્રવાહનું નિર્માણ કરશે જે પ્રવાહનું નામ છે ઉત્તર વિષુવવૃત્તિ પ્રવાહ, બરાબર. ત્યાર પછી જોવું હોય તો કયો તો કે કેલિફોર્નિયાનો પ્રવાહ. કેલિફોર્નિયાનો પ્રવાહ ક્યાં જોવા મળશે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ઉત્તરમાં કેલિફોર્નિયાનો પ્રવાહ. આ પ્રવાહ કેવો છે
કેલિફોર્નિયાનો પ્રવાહ. ત્યાર પછી હજી એક પ્રવાહ તો કે અલાસ્કાનો પ્રવાહ, જે ગરમ મિજાજ ધરાવે છે, અલાસ્કા. એટલે આ પ્રવાહની ચર્ચા કરી. ઉત્તર પેસિફિકના મહાસાગરના પ્રવાહ જોયા. હવે એવી રીતે દક્ષિણ પેસિફિક મહાસાગરના પ્રવાહ, એટલે તમને હવે લોકેશન ખબર પડી જવી જોઈએ. કોઈ પણ પ્રવાહની ચર્ચા કરતા હોય એટલે એની લોકેશન તમને સીધું મગજમાં આવી જવું જોઈએ. ઓકે, જુઓ જી, જેવી રીતે આપણે ઉત્તર પેસિફિક મહાસાગરના પ્રવાહ જોયા હતા, એવી રીતે પ્રતિવિષુવૃત્તિ પ્રવાહ, જો કે નામકરણ જોવા મળે છે. એક્ઝેક્ટ વિષુવવૃત્તિ રેખાની નજીક જ અથવા તો એની ઉપર જોવું હોય તો જોઈ શકાય છે. પ્રતિવિષુવવૃત્તિ પ્રવાહ બે ભાગમાં વહેંચાય જાય છે, ઉત્તર તરફ અને દક્ષિણ તરફ. અને એક્ઝેક્ટ લેફ્ટ રાઈટ હેન્ડ સાઈડ મિડલમાં જોવો જોઈએ, પ્રતિવિષુવવૃત્તિ પ્રવાહ તમને જોવા મળશે. આખે આખું એનું એક ચક્કર પૂરું કરે છે. જો હવે એમાં જોઈએ આપણે, એમાં આપણે ખાસ કરીને વાત કરી હતી કે પેરુના પ્રવાહની વાત કરી હતી. પેરુ, તો પેરુ એટલે અથવા તો પેરુનો પ્રવાહ અથવા તો હમ્બોલ્ટનો પ્રવાહ, એવું હમણાં આપણે જોઈ ગયા લખાણમાં. જે દક્ષિણ પેસિફિક પ્રવાહ દક્ષિણ કિનારા પર પહોંચી દક્ષિણથી ઉત્તરની દિશામાં આગળ વધે છે અથવા સમાંતર વહે છે, જેને જ્યારે આપણે એને શું કહીએ છીએ, પેરુનો પ્રવાહ અથવા હમ્બોલ્ટનો ઠંડો પ્રવાહ. અને એ જ ઉપરાંત દક્ષિણ એશિયન પ્રવાહ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન પ્રવાહ પણ કેવા છે, તો કે ગરમ પ્રવાહો છે એ પેસિફિક મહાસાગરમાં જ ઉદ્ભવે છે. તો આ આપણે જોયા ક્યાં, તો કે પેસિફિક મહાસાગરના ઉત્તર અને દક્ષિણી પ્રવાહો. ત્યાર પછી જોઈએ આપણે તો કે હિન્દ મહાસાગરના પ્રવાહ, તો કે ઉત્તર પૂર્વી મોસમી પ્રવાહ અને ત્યાર પછી દક્ષિણ પશ્ચિમી મોસમી પ્રવાહ. એમાં ખાસ કરીને તમે વાત કરી તો કે મોઝામ્બિકનો ગરમ પ્રવાહ, માડાગાસ્કરનો ગરમ પ્રવાહ અને એગુલહાસ. હવે તમે જુઓ, વિષુવવૃત્તની એક્ઝેક્ટ દક્ષિણમાં એગુલાસનો પ્રવાહ જોવા મળશે, પશ્ચિમી ઓસ્ટ્રેલિયન પ્રવાહ જોવા મળશે, બરાબર, અને પૂર્વી ઓસ્ટ્રેલિયન પ્રવાહ. એટલે આ પ્રવાહો છે, ખાસ કરીને યાદ રાખવા. કોઈ પણ રીતે એમ પૂછી શકે કે આ નીચે આપેલા પ્રવાહો, બરાબર, કયા મહાસાગરમાં ઉદ્ભવે છે? પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર કે હિન્દ મહાસાગર? અને પછી માની લો કે એનો કિનારો પૂછી લે કે ઉત્તર સાઈડ છે કે દક્ષિણ સાઈડ છે, તો આ આવે દક્ષિણ બાજુ વિષુવવૃત્તની. ખાસ યાદ રાખજો. તો એક્ઝામ એમ પૂછી શકે કે એગુલાસનો પ્રવાહ છે, બરાબર, પ્રતિ વિષુવવૃત્તિ પ્રવાહની કઈ દિશામાં આવે છે? તો પણ એમ કેવું દક્ષિણ બાજુ વહે છે વિષુવવૃત્તના. એ પણ વસ્તુ યાદ રાખવી. ત્યાર પછી જે આપણે ગુજરાતીનો પ્રવાહ જો આ ઈ જ છે, પણ આ થોડુંક ઇંગ્લિશ મીડિયમ. એકવાર એ પણ જોઈ જાઓ, ચેક કરી જાઓ. પેલા છે એ વિષુવવૃત્તની ઉત્તરનો ભાગ જોઈ જાઓ. વિષુવવૃત્તની ઉત્તરનો ભાગ, જેમાં ઉત્તર એટલાન્ટિક આવી જશે, બરાબર, પેસિફિક મહાસાગરનો, બરાબર, બે રીતે જોઈ જાઓ ટૂંકમાં. ત્યાર પછી વિષુવવૃત્તની દક્ષિણના પ્રવાહ. એટલે તમને ખાલી લોકેશન ખબર પડે કયો પ્રવાહ છે કઈ બાજુ વહે છે. એકવાર મેપ વ્યવસ્થિત જોઈ જાવ એટલે ખ્યાલ આવી જશે. ખાસ કરીને ગરમ પ્રવાહ ક્યાં છે અને ઠંડા પ્રવાહ, આ બે વસ્તુ યાદ રાખવી. એક્ઝામમાં તમને એમ ઇનડાયરેક્ટલી પૂછે કે વિષુવવૃત્તની ઉત્તરે આવેલા નીચેનામાંથી ગરમ પ્રવાહો ક્યાં ક્યાં છે? ઓપ્શન એ તમને આપે કે બ્રાઝિલ, ઓપ્શન બી પેરુ, અથવા તો વિધાન વાક્યમાં કોઈ પણ રીતે પૂછે કે વિધાન એક પેરુનો પ્રવાહ, વિધાન બે બ્રાઝિલનો પ્રવાહ, વિધાન 3 છે એગુલાસનો પ્રવાહ, વિધાન 4 છે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાહ, અને પછી ઓપ્શન આપી દઈએ 1 2 3 4 સાચા, 2 3 સાચા કે 1 4 સાચા વગેરે હોય. તો તમારે કયું સાચું હોય? તો કે બ્રાઝિલ અને એગુલાસનો પ્રવાહ છે, એ ગરમ પ્રવાહ છે. એટલે એવી રીતે કોઈ પણ રીતે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો પણ એની તૈયારી રાખવાની તમારે.
બરાબર, આ હું પીડીએફ પછી શેર કરી દઈશ એટલે તમારી રીતે જોતા રહેજો. આમ તો તમારી પાસે ટેક્સ્ટ તો હશે જ, સાથે સાથે આ ડેટા નહીં હોય પણ આ ડેટા હું તમને શેર કરી દઈશ. ચાલો ત્યાર પછી આગળ વધી, થોડુંક બાકી છે. મહાસાગરના પ્રવાહની અસર શું છે ટૂંકમાં? ઉદાહરણ તરીકે આપણે અલ નીનો અને લાલ નીનોથી તો ઘણા પરિચિત છીએ, બરાબર, પણ આ જે પ્રવાહની ચર્ચા કરી એના લીધે પણ એની આજુબાજુના પ્રદેશમાં પણ ઘણા બધા તફાવત જોવા મળતા હોય છે. હવે જોવો જી, મહાસાગરનો પ્રવાહ માનવી માટે ઘણું મહત્વ ધરાવે છે. ગરમ પ્રવાહો ઉષ્ણકટિબંધની ગરમી ઉત્તર અને દક્ષિણમાં દૂર સુધી લઈ જાય છે, જ્યારે ઠંડા પ્રવાહો ધ્રુવ પ્રદેશોને ઠંડી વિષુવવૃત્ત તરફ ઘસી લઈ આવે છે. એટલે આ વસ્તુ યાદ રાખવી, ગરમ પ્રવાહ છે ઉષ્ણકટિબંધની ગરમી ઉત્તર અને દક્ષિણ તરફ ફેલાવે છે, મીન્સ કે ધ્રુવ તરફ, જ્યારે ઠંડા પ્રવાહ છે ધ્રુવ પ્રદેશોની ઠંડી વિષુવવૃત્ત તરફ લઈ જાય છે. આ રીતે સમુદ્રજળના તાપમાનની સમતુલા જાળવવામાં મહાસાગરના પ્રવાહ પણ મદદરૂપ છે. આ વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી ગરમ પ્રવાહોને લીધે કેટલાક પ્રદેશોમાં વરસાદ થાય છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે અલ નીનો જે ઘટના છે એ વરસાદમાં ઘણો બધું એનો ભાગ ભજવે છે, અને અતિ વરસાદમાં પણ લાલ નીનો જેવી ઘટના છે એ ખાસ કરીને આપણા ભારતના દરિયા કિનારે અને ખાસ કરીને આપણી જે વર્ષા ઋતુને અસર કરે છે. ગરમ પ્રવાહોને લીધે કેટલાક પ્રદેશોમાં વરસાદ થાય છે, અને ગરમ પ્રવાહ ઊંચા અક્ષાંશોમાં આવેલા ઠંડા પ્રદેશોના કિનારા નજીકનું તાપમાન કેવું બનાવી દે છે? તો કે હુંફાળું બનાવી દે છે. ઉદાહરણ તરીકે બ્રાઝિલનો પ્રવાહ. અને અખાતી ગરમ પ્રવાહને કારણે જ શિયાળામાં પણ પશ્ચિમ યુરોપના બંદરો કાર્યરત, મીન્સ કે ચાલુ રહે છે. જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહ ભેગા થાય છે ત્યાં મત્સ્ય પ્રવૃત્તિ માટેના ખૂબ જ મહત્વના ક્ષેત્રો વિકાસ પામે છે. અને આ મહાસાગરીય પ્રવાહ માનવીને ઘણી રીતે ઉપયોગી બને છે. તો આ વસ્તુ યાદ રાખવી, મહાસાગરના પ્રવાહની અસરો અથવા તેનો ઉપયોગિતા વગેરે વગેરે. હવે આગળ વધી છીએ આપણે એક મહત્વના બીજા ટોપિક ઉપર. હવે નાના નાના જે ટોપિક છે જે કરંટના છે, બરાબર, તો એ આપણે જોઈ. આજે કરંટના બીજા ટોપિક છે નાના નાના, એના વિશે થોડી ચર્ચા કરવી છે. આ જે ઇમેજ બતાવું છે એની ઉપરથી તમને કઈ યાદ આવે છે? જુઓ જી, કરંટના રિલેટેડ. જુઓ જી, કઈ યાદ આવતું હોય તો કયો. ચેરી બ્લોસમ ફેસ્ટિવલ. ઓકે, સરસ. ચેરી બ્લોસમ ફેસ્ટિવલ છે. જે મહત્વના મેં 7 થી 8 ટોપિક લીધા છે, એમાંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછવાની શક્યતા વધતી હોય એવા ટોપિક લીધા છે. તો હવે આપણે ચેરી બ્લોસમ ફેસ્ટિવલ છે એની થોડી ચર્ચા કરી કે ચેરી બ્લોસમ ફેસ્ટિવલ છે એ શું છે અને મહત્વ શું છે. જો લખેલું છે ચેરી બ્લોસમ ફેસ્ટિવલ, બરાબર, જે ઉજવાઈ ગયો છે. હવે તમને મગજમાં યાદ રાખવાનું કે ચેરી બ્લોસમ ફેસ્ટિવલ તો કે ક્યાં ઉજવાણો, એ પણ ખાસ યાદ રાખવાનું. ત્યાં રાજ્ય પૂછે તો વાંધો નહીં આવે, બરાબર, તો કે મણિપુર રાજ્યમાં, ઇન ધ મણિપુર ધ ચેરી બ્લોસમ માઓ ફેસ્ટિવલ વોઝ હેલ્ડ એટ સેનાપતિ ડિસ્ટ્રિક્ટ. મણિપુરના સેનાપતિ ડિસ્ટ્રિક્ટમાં ચેરી બ્લોસમ માઓ ફેસ્ટિવલ ઉજવાઈ ગયેલો છે. એન્ડ ઇટ ધ માર્કિંગ ધ બિગિનિંગ ઓફ પિંક સીઝન ઇન ધ ડિસ્ટ્રિક્ટ. એટલે ગુલાબી ઋતુનું, બરાબર, સિઝનનું પ્રતીક તરીકે આ ફેસ્ટિવલને ઉજવવામાં આવે છે. ચેરી બ્લોસમ મણિપુર સેનાપતિ ડિસ્ટ્રિક્ટ. હવે એના વિશે થોડુંક ચર્ચા કરીએ શું છે ખરા અર્થમાં. ધ માઓ એરિયા ઓફ સેનાપતિ ડિસ્ટ્રિક્ટ ઇન મણિપુર. એટલે મણિપુરનો સેનાપતિ જિલ્લાનો કયો તો કે માઓ એરિયા ઇઝ નોન ફોર ચેરી બ્લોસમ. નોન ફોર ચેરી બ્લોસમ, એ પ્લાન્ટ વિચ ઇઝ પોપ્યુલર નોન એઝ સકુરા ઇન જાપાન. એટલે જાપાનમાં જે આ પ્લાન્ટ છે એ સકુરા તરીકે ઓળખવામાં આવે છે, જેના ફૂલો છે એકદમ ગુલાબી હોય છે, અને એની શરૂઆત થાય છે, બરાબર, એટલે ચેરી બ્લોસમ ખાસ કરીને શિયાળાની ઋતુમાં શું છે એની શરૂઆત થતી હોય, એટલા માટે મણિપુરમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું
આયોજન થાય છે અને જાપાનમાં એને સકુરા તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2 જુઓ જી, બીજો પોઈન્ટ. The Manipur government started organizing the festival every year from 2007 onward. એટલે મણિપુર સરકારે બરાબર આ ફેસ્ટિવલની શરૂઆત કરી હોય ક્યારથી, તો કે 2017 થી ચેરી બ્લોસમ ફેસ્ટિવલ સેનાપતિ જિલ્લો અને જાપાનમાં એને સકુરા તરીકે ઓળખવામાં આવે છે. The festival features the picturesque landscape of Mao town, એટલે માઓ નામનું શહેર છે, adorned with the beautiful cherry blossom flower. એટલે આ માઓ શહેરને ચેરી બ્લોસમ ફ્લાવર થી શણગારવામાં આવે છે. ખાસ યાદ રાખજો, માઓ શહેર. મહત્વની માહિતી જોઈ લ્યો આની, તો કે a cherry blossom is a flower of many trees of genus Prunus. ચેરી બ્લોસમ ફ્લાવર છે તેવી તો કે જીનસ પ્રુનસ ની ઘણી બધી વૃક્ષોની ફૂલ છે, ટૂંકમાં એક પ્રકારનું ગુલાબી ફૂલ છે. અને પ્રુનસ સેરાસોઇડ્સ કોલ્ડ વાઇલ્ડ હિમાલયન ચેરી, એટલે પ્રુનસ સેરાસોઇડ જામનું જે ઝાડ છે એને આપણે શું કહીએ છીએ, તો કે વાઇલ્ડ હિમાલયન ચેરી તરીકે, પછી ઇન્ડિયન વાઇલ્ડ ચેરી તરીકે પણ ઓળખીએ છીએ, એન્ડ સાવર ચેરી, એટલે 3 નામો તરીકે ઓળખવામાં આવે છે. અને હિન્દીમાં એને કયા નામ તરીકે ઓળખવામાં, તો કે પદમ, પજ્જા ઓર પદ્મા કસ્થા. હિન્દીમાં પદમ, પજ્જા અને પદ્મા કસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એકવાર પાછું તમે રિપીટ કરી જાવ છો. ચાલો, ચેરી બ્લોસમ, બરાબર, એકવાર આ ફિગર જોઈ લ્યો. ચેરી બ્લોસમ મણિપુરમાં ઉજવવામાં આવે છે. એટલે પછી આજના રિપીટ થઈ જાય, બરાબર. પાછું કદાચ વાંચવાની પણ જરૂર ના પડે તમને. એક્ઝામ આવે સીધું મગજમાં સ્ટ્રાઇક થઈ જશે. રેડી? તો આ આપણો ફેસ્ટિવલ કહેતો હતો કે ચેરી બ્લોસમ ફેસ્ટિવલ. ઓકે, ત્યાર પછી એક સેન્ચુરી છે, અભયારણ્ય વિશે ચર્ચા કરવી છે. નાગી નકતી બર્ડ સેન્ચુરી, પક્ષી અભયારણ્ય વિશે આપણે ચર્ચા કરી છે. એનું નામ છે નાગી નકતી. ફર્સ્ટ બર્ડ ફેસ્ટિવલ એટ નાગી નકતી બર્ડ સેન્ચુરી ઇન બિહાર ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ 15 જાન્યુઆરી. 15 જાન્યુઆરીથી બિહારના નાગી નકતી પક્ષી અભયારણ્યનો પહેલો ફેસ્ટિવલ ચાલુ થઈ ગયો, એટલે એક ચર્ચાનું કેન્દ્ર છે. એટલા માટે આ તમારે અભયારણનું નામ યાદ રાખવું અને કયા રાજ્યમાં આવેલું છે એ પણ ખાસ યાદ રાખવું. નાગીનકટી બર્ડ સેન્ચુરી હેઝ બીન સિલેક્ટેડ ફોર ધીસ ઇવેન્ટ બીકોઝ ઓફ ઇટ્સ યુનિકનેસ, એટલે પોતાની જે વિવિધતા છે એના કારણે આ પક્ષી અભયારણ્યને સિલેક્ટ કરવામાં આવેલું છે. અપાર્ટ ફ્રોમ ધ ડેન્સ deciduous forest, moorland land and variety of bird and animal, there is a unique rock formation in the area. એટલે જંગલ, પછી મોરમ લેન્ડ અને એની પક્ષી અને પ્રાણીની વિવિધતાને કારણે અથવા એમાં જોવા મળતા જે ખડકોના ફોર્મેશનના કારણે, બંધારણના કારણે પણ આ એરિયાનું મહત્વ છે. એટલા માટે બિહારના નાગી નકતી પક્ષી અભયારણ્યને પેલા બર્ડ ફેસ્ટિવલ તરીકે સિલેક્ટ કરવામાં આવેલું છે. ત્યાર પછી જોવો જોઈએ એમાં આગળ કલરવ, બિહાર ફર્સ્ટ સ્ટેટ લેવલ બર્ડ ફેસ્ટિવલ, જેનું નામ આપેલું છે કલરવ.
will be held at the world famous Naginakti Bird Sanctuary in the જમુઈ district of બિહાર. બિહારના જે જમુઈ જિલ્લો છે એમાં નાગી નકતી પક્ષી અભયારણ્ય આવેલું છે. એમાં બિહાર રાજ્યનો પહેલો બરાબર પક્ષી ફેસ્ટિવલ ઉત્સવ જેનું નામ મળેલું છે કલરવ. એ પણ વસ્તુ યાદ રાખી તમારે. The event is intended to create awareness about conservation of bird and their habitat and the wetland. બરાબર એટલે પક્ષીઓના કન્ઝર્વેશનમાં બરાબર એનું સંરક્ષણ થાય એ બાબતે બધાને અવેરનેસ આવે, જાગૃતતા આવે બરાબર અને આદ્રભૂમિની પણ વ્યવસ્થા જળવાઈ રહે એવા હેતુથી એનું ઉજવવામાં આવે છે. And to discuss this issue, the department has invited experts from different parts of the country to explain how to identify rare species of bird and protect them. એટલે આ ફેસ્ટિવલ ઉજવવાનું બીજું કારણ એ પણ હતું કે વિવિધ ડિપાર્ટમેન્ટના બરાબર ઘણા બધા તજજ્ઞોને બોલાવીને બરાબર એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા અને એને કઈ રીતે રક્ષણ કરવું વગેરે જેવી ચર્ચાઓ ત્યાં કરવામાં આવી કલરવ ફેસ્ટિવલ. હવે આ પક્ષી અભયારણ્યની શું વિશેષતા છે જોઈ લી. નાગી નકતી બર્ડ સેન્ચ્યુરી have been the home of wide variety of indigenous species of birds and of migratory birds that turn up during the winter from places like Eurasia, Central Asia, Arctic Circle, Russia and Northern China. એટલે આ વિદેશમાંથી આવતા ઘણા બધા પક્ષીઓ છે ત્યાં આવીને વસે છે પોતાની શું કે સ્પેસીસને ડેવલપ કરવા માટે. ઉદાહરણ તરીકે ક્યાંથી આવે છે શિયાળાના ઋતુમાં તો કે યુરેશિયા, સેન્ટ્રલ એશિયા, આર્કટિક સર્કલ, રશિયા અને નોર્થન ચાઇના ઉત્તર ચાઇનામાંથી પણ આવે છે. એટલે એટલા માટે પણ આ નાગી નકતી પક્ષી અભયારણનું મહત્વ વધી જાય છે. હવે આ પક્ષી અભયારણમાં કેટલા પક્ષીઓ વિવિધ એની વિવિધતા છે એ જોવા મળે તો કે over 136 species of bird have been spotted. એટલે આશરે જોવા જાય તો 136 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ ત્યાં જોવા મળે છે નાગી નકતી પક્ષી અભયારણ્યમાં, જેમાં અરાઉન્ડ 1600 bar-headed geese which is about 3% of global population. આખા વિશ્વના 3% એની વસ્તી છે એટલે કે 1600 એ ત્યાં આવીને વસે છે. And have been seen here as a part of report of the Wetland International. એટલે જે આંતરરાષ્ટ્રીય આદ્રભૂમિના રિપોર્ટમાં બરાબર એને 3% વિશ્વની 3% વસ્તી છે એ જોવા મળેલી બાર હેડેડ ગીઝની. કેટલી તો કે 1600 છે જે આ પક્ષી અભયારણ્યમાં જોવા મળે છે. આ અભયારણ્યની વાત કરીએ તો નાગી ડેમ એન્ડ નકતી ડેમ are two sanctuaries so close to each other that they can be taken as one bird area. આ બે ડેમની બાજુમાં જ બરાબર આ પક્ષી અભયારણ્ય આવેલું હોવાથી જ ખરા અર્થમાં આને નાગી નકતી ડેમ નાગી નકતી પક્ષી અભયારણ્ય તરીકે નામ મળેલું છે. જે નાગી ડેમનો એરિયા 791 હેક્ટર જ્યારે નકતી ડેમનો 332 હેક્ટર એરિયામાં બરાબર આ પક્ષી અભયારણ્ય છે ફેલાયેલું છે. Hello point જો in 2004 Nagi Dam Bird Sanctuary was declared an India important bird area. કોના દ્વારા તો કે by Bird Life International. 2004 માં બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ દ્વારા બરાબર નાગી ડેમ પક્ષી અભયારણ્ય શું છે ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ચાલો ફરીથી એકવાર પાછું રિવિઝન કરી જાઓ શું કામ ચર્ચામાં છે.
ઓકે ચાલો વચાઈ ગયો તો ત્યાર પછી બીજો એક લઈ લી ટોપિક. ચાલો ત્યાર પછી આગળ વધી. આ ઘણું ચર્ચામાં રહ્યું હતું અંકારા ડિક્લેરેશન, જે ઘણું બધું ચર્ચામાં હતું. એટલે એક્ઝામમાં પ્રશ્ન એવા જ પૂછાય છે જે મહત્વનો ભાગ હોય છે, ચર્ચાનું કેન્દ્ર હોય છે, બરાબર. અંકારા ડિક્લેરેશન જોઈ લઈએ. અંકારા ડિક્લેરેશન શું છે? India calls for greater cooperation to eliminate terrorism in all its form. એટલે ભારતે આતંકવાદને નાથવા માટે, બરાબર, જે સહકાર માંગેલો છે એના અંતર્ગત જ અંકારા ડિક્લેરેશન અસ્તિત્વમાં આવેલું છે. જોઈએ હવે શું છે. ઇન્ડિયા પ્લેસ ધીસ ડિમાન્ડ એટ ધ 17 મિનિસ્ટ્રીયલ મીટિંગ ઓફ એશિયા કોઓપરેશન ડાયલોગ. ભારતે આ માંગ કરી ત્યારે તો કે 17માં, બરાબર, મિનિસ્ટ્રીયલ મીટિંગ કેના તો કે એશિયા કોઓપરેશન ડાયલોગના, બરાબર, ત્યાં આ રચાઈ ગઈ તો કે હેલ્ડ વર્ચ્યુઅલી ઓન ધ થીમ. એટલે જોવા જાવ તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રચાયેલી છે 17મી મિનિસ્ટ્રી મીટિંગ. એનો થીમ શું હતી તો કે ધ ન્યૂ નોર્મલ એન્ડ સેફ એન્ડ હેલ્ધી ટુરિઝમ. અંકારા ડિક્લેરેશનની થીમ યાદ રાખજો, ધ ન્યૂ નોર્મલ એન્ડ સેફ એન્ડ હેલ્ધી ટુરિઝમ. ઘણી વખતે હવે થીમો પૂછાય છે એક્ઝામમાં, તો આ થીમ યાદ રાખજો. ઘણી વખતે અમુક ડે ઉજવાતા હોય છે તો એની કેમ થીમ પૂછી લે છે, તો આ વસ્તુ યાદ રાખજો કે 17મી મિનિસ્ટ્રીયલ મીટિંગ ઓફ એશિયા કોઓપરેશન ડાયલોગ જે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાણી હતી, જેની થીમ હતી ધ ન્યૂ નોર્મલ એન્ડ સેફ એન્ડ હેલ્ધી ટુરિઝમ. ત્યાર પછી જોઈ કે શેના આધારે પછી ચર્ચા થઈ તો કે અંડરલાઇનિંગ ધેટ terrorism continues to pose a critical threat to global peace and security, and India called for greater cooperation to eliminate the menace in all its forms. એટલે ભારતે આતંકવાદને નાથવા માટે, બરાબર, અને ખરા અર્થમાં જોવું હોય તો વૈશ્વિક શાંતિ અને સિક્યુરિટી માટે આ કોઓપરેશનને આગળ વધારવો જોઈએ. અને આતંકવાદ છે એ કોઈ પણ રીતે ઉત્તરોત્તર એમાં ઘટાડો થાય અથવા તો નાશ એનો સાવ રીતે સંપૂર્ણ થઈ જાય, નાથવામાં આવે એવા પગલા લેવામાં આવે એવું ભારતનું સૂચન હતું. India emphasizes that handling common challenges in the Indo-Pacific region with ASEAN and its center require renewed coordination and cooperation. હવે જ્યાં એક વર્ડ આવ્યો છે આસિયાન. આસિયાનનું ફૂલ ફોર્મ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલું છે. આસિયાનનું ફૂલ ફોર્મ કોણ કહેશે? ચાલો, આસિયાન. ચાલો જી, કયો જી આસિયાનનું. એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ
એશિયન નેશન કા કન્ટ્રીઝ એવું કંઈક છે. ના ના, બસ સાચું બોલ્યા છે. સરસ, સારો પ્રયાસ કર્યો છે તમે. નેશન એસોસિએશન, આ નેશન જ આવશે. સરસ. એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. જો ઘણી વખતે તમે કદાચ ભૂતકાળના ક્લાસના પેપર જોશો ને તો આસિયાન નું ફૂલ ફોર્મ પૂછાયેલું છે. બરાબર, એના કોઓપરેશનના કારણે કોઓર્ડિનેશન અને કોઓપરેશન વધે. બરાબર, એવું ઇન્ડો પેસિફિક રિજિયનમાં બરાબર ઘણી બધી સ્પર્ધાત્મકતા છે જેને ઘટાડવામાં બરાબર અને આતંકવાદ ના થાય એવા ઘણા બધા કાર્યો થાય એવું આ મીટિંગમાં કીધેલું છે. ધ ઇન્ડો પેસિફિક ઓશિયન ઇનિશિયેટિવ. હવે તમારે અમુક બધા ફૂલ ફોર્મ યાદ નથી રાખવાની જરૂર, પણ મહત્વના છે એ યાદ રાખવાના. કોલ ફોર એ ફ્રી, ઓપન, ઇન્ક્લુઝિવ એન્ડ રૂલ બેઝડ ઇન્ડો પેસિફિક રિજિયન. શું કીધું છે? એટલે ઇન્ડો પેસિફિક રિજિયનમાં આવતા કોઈ પણ દેશો માટે ફ્રી, ઓપન, ઇન્ક્લુઝિવ એટલે સમાવેશી એન્ડ રૂલ બેઝડ ઇન્ડો પેસિફિક રિજિયન વિચ પ્રમોટ, જે આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. સાગર એટલે જે સમુદ્રની અંદર જે વેપાર વાણિજ્યની વ્યવસ્થા કરવામાં આવે છે એના આધારે જ બરાબર આ ગોલ નક્કી કરવામાં આવ્યો હતો. સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન, જેનું ફૂલ ફોર્મ બરાબર સાગરનું ફૂલ ફોર્મ છે SAGAR. આ યાદ રાખજો, સાગર. નાવ ત્યાર પછીનો પોઈન્ટ તો કે ઇવન એમિડ ધ ઓનગોઈંગ પેન્ડેમિક, જે આ કોરોના મહામારી છે, ટેરરિઝમ કન્ટિન્યુ ટુ પોઝ એ ક્રિટિકલ થ્રેટ. તેમ છતાં પણ આતંકવાદ છે એ સળગતી સમસ્યા છે. There is a need to strengthen effort aimed at development of equitable and universal access to diagnostic tools, treatment and vaccine in order to promote safe and healthy tourism. હવે ટુરિઝમને વિકસાવવું હોય તો એના માટે પેલી વસ્તુ ટુરિસ્ટો શું નક્કી કરે છે? એક તો અહીંયા આતંકવાદનો કઈ મુદ્દો છે નહીં, મીન્સ કે હેલ્ધી એન્વાયરમેન્ટ છે બરાબર. કોઈ પણ પ્રકારે માની લો કોઈ પણ અત્યારે તો વેક્સિનેશન સ્ટાર્ટ થઈ ગયેલું છે તો એના માટેની સુવિધા છે કે શું, અથવા ટ્રીટમેન્ટ મળે છે કે શું, બરાબર. એટલા માટે શું કીધું? પ્રમોટ સેફ એન્ડ હેલ્ધી ટુરિઝમ. જોવો જોઈએ, વેક્સિન ફ્રોમ ઇન્ડિયા હેવ સ્ટાર્ટેડ રીચિંગ ઇન્ડિયાઝ નેબરહુડ. કઈ જગ્યાએ? તો કે ભૂટાન, માલદીવ, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, સિયાચેલ અંડર ગ્રાન્ટ આસિસ્ટન્સ. એટલે ભારત છે આ દેશોને પણ શું છે મદદ કરે છે આ બાબતમાં. અને ભારતમાં તો અત્યારે વેક્સિનેશન સ્ટાર્ટ થઈ ગયું છે અને અંદાજે જોવા જઈએ તો 10 લાખથી વધારે લોકોને વેક્સિનેશન અપાઈ ચૂકેલું છે. ત્યાર પછી recognizing the strong need to revive and rebuild the tourism sector in order to ensure jobs as well as for the protection of culture and natural heritage. And India is focusing on tourism promotion as a part of the 3T strategy. હવે તમારે જો આવી કઈ પણ પ્રકાર આવે બરાબર ઉલ્લેખ થતો હોય તો એના 3 T યાદ રાખવાના. તો કે ટ્રેડ, ટુરિઝમ અને ટેકનોલોજી. ઘણી વખતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કઈ પણ રીતે એવું ઉલ્લેખન કરતા હોય છે તો એમાં એનો ઉલ્લેખ શું છે બરાબર. ઘણી વખતે 4S 4P વગેરે વગેરે આપતા હોય તો એ પણ પૂછાઈ જતા હોય એક્ઝામમાં. તો 3T સ્ટ્રેટેજી પણ યાદ રાખવી, ટ્રેડ, ટુરિઝમ અને ટેકનોલોજી. At the end of meeting, the Ankara Declaration was adopted. એટલે આ ડિક્લેરેશનને શું કહેવાય અમલમાં લેવામાં સ્વીકારવામાં આવેલું બાય ઓલ ધ એશિયા કોઓપરેશન ડાયલોગ કન્ટ્રીઝ. જે આમાં ભાગ લીધો હતો જેટલા કન્ટ્રીઓએ બરાબર, મૂળ તો એશિયન કન્ટ્રી હોય તો એટલા માટે આ ડિક્લેરેશનને અપનાવેલું જેને આપણે અંકારા ડિક્લેરેશન કહીએ છીએ. Ankara Declaration on Future Cooperation Perspective will serve as an important roadmap for future Asia cooperation. એટલે ભવિષ્યના એશિયા કોઓપરેશનને પણ મહત્વનો રોડમેપ મળે એવો પણ આ ડિક્લેરેશનનો હેતુ છે. ત્યાર પછી આગળ વધી ટર્કીઝ પ્રેસિડેન્સી. ટર્કીના અધ્યક્ષપણા નીચે 2019 થી 2020 દરમિયાન was also extended until September 2021. એટલે સપ્ટેમ્બરના 2021 સુધી
તુર્કી છે એનું પ્રેસિડેન્સી પદ અથવા તો અધ્યક્ષ તરીકે જાળવી રહેશે. મીન્સ કે આ ડાયલોગની અધ્યક્ષતા કોણે કરેલી હતી? તો તર્કીએ અથવા તુર્કીએ. The last meeting of the forum was held in Qatar, capital Doha. કે કતારનું કેપિટલ છે દોહામાં મે 1, 2019 ના રોજ મળેલી હતી. મીન્સ કે છેલ્લે ક્યારે મળેલી હતી. ત્યાર પછી એશિયા કોઓપરેશન ડાયલોગ, આ છે શું ખરાતમાં જોઈ લી. એશિયા કોઓપરેશન ડાયલોગ ક્યારે અસ્તિત્વમાં આવ્યો એ પણ જોઈ લી. The Asia Cooperation Dialogue was established as an intergovernmental forum in 2002. એટલે 2002માં આંતર સરકારી ફોરમ તરીકે એની રચના કરવામાં આવેલી હતી. શેના માટે? તો કે ટુ ડેવલપ કોઓપરેશન among Asian country and improve the competitiveness of Asia. એટલે વૈશ્વિક દ્રષ્ટિએ જોવા જાય તો આ ફોરમનો ઉદ્દેશ્ય શું હતો? તો કે એશિયાના દેશો અને ખાસ કરીને એશિયામાં કોમ્પિટિશન વધારવી અને એને કઈ રીતે સુધારા કરવા કે જેના લીધે હેલ્ધી કોમ્પિટિશન આગળ વધે. ત્યાર પછી with 35 member countries the forum has the highest number of attendance in Asia. એટલે એશિયામાં સૌથી વધારે મેમ્બર સાથે કોઈ પણ ફોરમ મળેલી હોય તો 35 મેમ્બર કન્ટ્રી સાથે એશિયા કોઓપરેશન ડાયલોગ 2002માં અસ્તિત્વમાં આવેલી છે. છેલ્લો પોઈન્ટ જોઈ લો. ટર્કી લોન્ચ its Asia a new initiative in 2019 to improve ties with the Asian nation in different areas. એટલે તુર્કીએ જે હાલમાં અધ્યક્ષપણું નિભાવેલું છે અને સપ્ટેમ્બર 2021 સુધી રહેશે, બરાબર. એને ઇનિશિયેટિવ લીધું શું? તો કે 2019માં, બરાબર, એશિયન નેશન સાથે એના ઘણા બધા એરિયાઓ, બરાબર, એમાં ટાઈપ કરશે અને ઘણા બધા સંબંધો સુધારશે. ચાલો એકવાર ફટાફટ રીકેપ કરી લ્યો અંકારા ડિક્લેરેશન. સાગરનો ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. ત્રણ ની સ્ટ્રેટેજી યાદ રાખો. ટ્રેડ, ટુરિઝમ એન્ડ ટેકનોલોજી.
ઓકે, ચાલો. આની ઉપરથી તમને પ્રશ્ન થવો જોઈએ કે આને અંકારા ડિક્લેરેશન શું કામ કહેવાય? કોઈ કહેશે મને? ચાલો જી, કોઈ ભાઈઓ બહેનો કોઈમાંથી. અંકારા ડિક્લેરેશન આને શું કામ નામ મળેલું છે? તો કે તુર્કી આની અધ્યક્ષતા કરેલી, બરાબર. તુર્કીનું છે એ કેપિટલ કીધું તો કે અંકારા, એટલા માટે અંકારા ડિક્લેરેશન કીધું. અને અંકારાથી જ, બરાબર, આની અધ્યક્ષતા થયેલી છે તુર્કી દ્વારા. ચાલો જી, મને કોઈ કહેશે તુર્કીનું ચલણ શું છે? કોઈ પણ એક્ઝામની દ્રષ્ટિએ આપણે જોતા હોય તો તુર્કી લીરા, બરાબર. કાંઈ વાંધો નહીં, તમે થોડું થોડું જાણતા રહેજો. બાકી નકર માની એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે અંકારા ડિક્લેરેશન છે એના કોના દ્વારા અધ્યક્ષતા કરવામાં આવે? તો તુર્કીના રાષ્ટ્રપતિ દ્વારા, બરાબર. તે રાષ્ટ્રપતિ નામે આવડું છે, રિસેપ તાયપ અર્ડાંગો, એવું કંઈક અટપટું નામ છે, બરાબર. તો અંકારા ડિક્લેરેશન ખાસ યાદ રાખવું. એમાં 3 C સ્ટ્રેટેજી મળેલી છે, બરાબર. ટ્રેડ, ટુરિઝમ, બરાબર, ખાસ યાદ રાખવું, અને ટેકનોલોજી. ત્યાર પછી નો મહત્વનો મુદ્દો જે ચર્ચામાં હતો, બોડોલેન્ડ, જે આપણે આસામમાં આવેલું છે, બરાબર. બોડોલેન્ડ ખાસ યાદ રાખવાનું છે. ચાલો આ શું છે જોઈ લઈ. ફર્સ્ટ એનિવર્સરી ઓફ હિસ્ટ્રિક બોડોલેન્ડ ટેરિટરી રિજન, જેને BTR એગ્રીમેન્ટ કહી છે, ઇઝ સેલિબ્રેટેડ. બોડોલેન્ડ ટેરિટરીયલ રિજિયન જે આસામમાં આવેલું છે, બરાબર. અને બોડોલેન્ડમાં કેનો સમાવેશ થાય? જો આમાં મેપમાં તમને દેખાશે સીધું, તો કે ઉદલગુરી, બક્સા, ચિરાંગ અને કોકરાઝાર આ બોડોલેન્ડમાં સમાય તેના વિસ્તાર છે, પ્રદેશ છે, પ્રાંત છે, બરાબર. અને આ ઘણો ચર્ચિત મુદ્દો છે. એને અલગથી પ્રાંત બનાવવાની ઘણી બધી માંગ ઉઠી રહી છે બોડોઝ દ્વારા, બોડોઝ કોમ્યુનિટી દ્વારા. હવે જો આપેલું છે કે વોટ ધ બોડોઝ ગેટ, બોડોઝ લોકોને શું મળેલું છે? આ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી. નંબર 2 તો કે આ સેન્ટ્રલ યુનિવર્સિટી નેમ આફ્ટર ધ ઉપેન્દ્રનાથ બ્રહ્મા, જે ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન, બરાબર. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન જે ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂકેલા એના નામ ઉપરથી યુનિવર્સિટી નામકરણ કરાય, ઉપેન્દ્રનાથ બ્રહ્મા. ત્રીજું તો કે રેલવે કોચ ફેક્ટરી મળેલી છે. નંબર 4 તો કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટર એટ ઉદલગીરી, જે બોડોલેન્ડમાં ભાગ છે, અને બક્સા અને ચિરાંગ આ ત્રણેય જગ્યાએ સ્પોર્ટ ઓથોરિટી સ્થાપવામાં આવશે. ત્યાર પછી નંબર 5 તો કે કેન્સર હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ એટ ધ તમુલપુર, બરાબર. ત્યાર પછી હજી જોવા જઈએ તો કે એ વેટરનરી કોલેજ એટ કુમારી કાંટા, બરાબર. એટલે આટલી વસ્તુ 13 વસ્તુ, બરાબર, કોને તો કે બોડોઝ ને મળશે, ટૂંકમાં એવું કહેવામાં આવેલું છે. એકવાર વાંચી જાવજી ફટાફટ. આ બોડોલેન્ડ છે પેલા એક જિલ્લા તરીકે અસ્તિત્વમાં હતું, પણ હવે હાલ એને બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન તરીકે અસ્તિત્વમાં આવેલું છે. થોડીક એની ડિટેલ જોઈ લી કે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન પીસ એગ્રીમેન્ટ વોઝ સાઇન્ડ એન્ડ અ ન્યૂ એરા ઓફ પીસ હેઝ બીન બિગન બાય ધ બોડો, બરાબર. આ શાંતિ કરારથી શું છે, ત્યાં ઘણા રીતે અથડામણ થયેલી એની આસામ સરકાર અને આ બોડોલેન્ડ વચ્ચે. તો આ પીસ એગ્રીમેન્ટથી બધા શાંત થયેલા છે. ધ બોરો ઇઝ ધ લાર્જેસ્ટ એથનો લિંગ્વિસ્ટિક ગ્રુપ ઇન ધ આસામ. આસામમાં સૌથી મોટું, બરાબર, એથનિક ગ્રુપ કહી શકાય તો એ બોરો છે, અથવા તો બોડો. they are a part of the greater બોડો કચારી ફેમિલી, બરાબર, જે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયામાં ફેલાયેલા છે આ લોકો, બોડો કચારી.
They are concentrated mainly in the Bodoland territorial region of Assam. So Boros inhabit in all the district of the Assam. એટલે જોવા જાય તો આસામના બધા જિલ્લાઓમાં બરાબર એ ફેલાયેલા છે અથવા એની મેનલી કન્સર્ન છે. Boros are officially identified as બોરો કચારી, બોરો અને બોરો કચારી જેને શેડ્યુલ ટ્રાઇબ તરીકે ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવેલા છે. બોરો કચારીને શેડ્યુલ ટ્રાઇબ આદિવાસી જનજાતિ તરીકે એસટીમાં એની ઇન્ક્લુઝન કરવામાં આવેલું છે. બોરો સ્પીક બોરો લેંગ્વેજ બોલે છે એ લોકો. બોરો ગારો લેંગ્વેજ ઓફ ધ ટિબેટો બર્મન ફેમિલી. કઈ ફેમિલી તો કે ટિબેટો બર્મન ફેમિલી દ્વારા which is recognized as one of the 22 scheduled language in the Indian constitution. એટલે ભારતના જે અનુસૂચિ નંબર 8 છે જેમાં ભારતીય બંધારણની માન્ય 22 ભાષાઓ છે બરાબર એમાંની લોકો એક ભાષા બોલે છે. Over 2/3 of the people are bilingual, speaking Assamese as second language. એટલે બંને ભાષા બોલતા હોય એમાં ખાસ કરીને આસામીઝને એ લોકો પોતાની બીજી ભાષા તરીકેને માન્યતા આપે છે. પહેલી તો એની બોરો લેંગ્વેજ અને બીજી આસામીઝ. The Boro, along with other cognate group of Bodo Kachari people, are prehistoric settlers who are believed to have migrated at least 3000 years ago. એટલે કહેવામાં આવે છે કે 3000 વર્ષ પહેલા માઇગ્રેટ થઈને ત્યાં વિસ્તારમાં આવીને વસેલા હોઈ શકે છે બોડો કચારી. And these Bodo Kachari family were also some of the first people to rear silkworm and produce silk material. એટલે એમ કહી શકીએ કે આ ફેમિલી દ્વારા બરાબર સૌપ્રથમ સિલ્કવોર્મ અને પ્રોડ્યુસ સિલ્ક મટીરિયલ and were considered to be advanced in the rice cultivation in Assam during the period. સૌપ્રથમ એને ચોખાનું અથવા પેડીનું ઉત્પાદન કર્યું હોય તો આ ફેમિલી દ્વારા સિલ્કવોર્મ એન્ડ સિલ્ક થી બનતા મટીરિયલમાં જે સિલ્ક સાડીને આપણે વગેરે ઉલ્લેખ કરીએ છીએ. The Boro people are recognized as a plant tribe in the 6th schedule. ભારતીય બંધારણની જે છઠ્ઠી અનુસૂચિ છે એમાં પણ એને શું છે ભાઈ રેકોગ્નાઇઝ કરવામાં અથવા ઓળખ આપવામાં આવેલી છે. And have special power in the Bodoland territorial region and autonomous region and also as a minority people. એટલા માટે ભારત સરકાર દ્વારા પણ એને ઘણી બધી સહાય કરવામાં આવે છે. એટલા માટે આપણે સૌપ્રથમ જોયું કે એને 13 પ્રકારની સુવિધા છે એ વિકસાવવામાં આવશે બોડોલેન્ડ. એકવાર ખાસ કરીને આ જોઈ જાવ જોઈએ આના એરિયા ક્યાં ક્યાં છે BTA ના ઉદલગુરી, બક્સા, ચિરાંગ અને કોકરાજર. જીઓગ્રાફિકલ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આ ઘણો બધો એક્ઝામમાં પણ કામ લાગશે. માની લો એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે બોડોલેન્ડ્સમાં નીચેનામાંથી કેટલા એરિયાનો સમાવેશ થયેલો છે તો આ એરિયા નામ યાદ રાખવા.
ખાસ કરીને છેલ્લે બંધારણના પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખજો કે બંધારણની 6ઠી અનુસૂચિમાં બરાબર એને પ્લેન ટ્રાઇબ તરીકે આ લોકોને ઓળખ આપેલી છે. ઓકે ક્લિયર. ચાલો ત્યાર પછી એક બીજો પોઈન્ટ છે ફુરફુરાસ પિલગ્રીમેજ સાઇટ. ફુરફુરાસ પિલગ્રીમેજ સાઇટ આ ઘણું ચર્ચામાં હતું. ધીસ ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પ્રોમિનન્ટ મઝાર ઇન ધ કન્ટ્રી આફ્ટર અજમેર શરીફ ઇન રાજસ્થાન. ખાસ યાદ રાખજો રાજસ્થાનમાં આવેલી આ બીજી મજાર છે કે જે મુસ્લિમ સમુદાયમાં ઘણું બધું મહત્વ ધરાવે છે અને ખાસ કરીને જોવું હોય તો ઇટ ઇઝ એ હોલી પ્લેસ ફોર બેંગાલી મુસ્લિમ. એટલે આ બંગાળી મુસ્લિમો માટે એક પવિત્ર સ્થળ છે ફુરફુરા. The mosque at Furfura was built by Mukhlis Khan in 1375. મખલીસ ખાન દ્વારા 1375માં આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવેલું હતું. Is a site of Muslim pilgrimage, especially during the પીર મેળા. એટલે મુસ્લિમો માટે આ મહત્વનું યાત્રા સ્થળ છે જે પીર મેળા સમય દરમિયાન એની યાત્રા કરે છે લોકો. રાજસ્થાનના અજમેર શરીફ પછી બીજા નંબરે. ત્રીજો પોઈન્ટ જુઓ જી. ધ મુસ્લિમ ઓફ ધીસ રિજિયન it is a believed are chiefly Ashraf descendant of Muslim who invaded Bengal in the 14th century. 14મી સદીમાં બરાબર કેના દ્વારા મુખ્ય અશરફ દ્વારા બરાબર બેંગાલના મીન્સ કે એની ઉપર શાસન કરવામાં આવેલું હતું એટલા માટે મુસ્લિમ રિજિયન તરીકે પણ એને 14મી સદીમાં સ્થાપિત કરેલું છે. ત્યાર પછી તો કે હિસ્ટ્રી ઓફ ફુરફરા સ્ટ્રેચિસ બેક ટુ ધ અર્લી મેડિયલ પીરિયડ. એટલે આ થોડુંક પ્રાચીન સમયની વાત કરવામાં આવે છે. અલોંગ વિથ રિલિજિયસ સિગ્નિફિકેશન એટલે ધાર્મિક સ્થળની બાબતની વાત. ફુરફુરા એટ ઇઝ પીર હેવ પીર એટલે જે પીર હોય ને મુસ્લિમોમાં ટૂંકમાં મોટા ભાગે પીર પૂજાતા હોય છે બરાબર અને પીરની દરગાહ આવેલી છે એના બાબતમાં હેવ કન્ટ્રીબ્યુટેડ ઇવેન્સલી ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન. શિક્ષણની બાબતમાં પીર સમુદાય અથવા પીર ટૂંકમાં એક પ્રકારના સંત જ છે મુસ્લિમો એમના દ્વારા બરાબર જે શિક્ષણના ક્ષેત્રમાં જે ફાળો આપવામાં આવેલો છે એના આધારે પણ આ સ્થળને યાદ કરવામાં આવે છે. The holy place is visited by Muslim not only from West Bengal but also from the adjoining state and the northeast. ખાલી માત્ર બંગાળી મુસ્લિમો માટે જ નહીં પણ એની સાથેના ઘણા બધા રાજ્યો અને ખાસ કરીને નોર્થ ઈસ્ટ બાજુના ઉત્તર પૂર્વના રાજ્યો છે એમના લોકો આમની ધાર્મિક યાત્રા તરીકે શું છે એની મુલાકાત લે છે. હવે મહત્વનો પોઈન્ટ આમાં તમારે જોવો હોય તો કે ફુરફુરા પિલગ્રીમેજ સાઇટ ક્યાં આવેલી છે બરાબર અને રાજસ્થાનમાં અજમેર શરીફ પછી બીજા નંબરની શું છે એક મહત્વની દરગાહ છે અને આ દરગાહનું નિર્માણ કોણે કરેલું છે કે તો કે 1375માં મખલીસ ખાન દ્વારા કરેલું છે. અને ખાસ કરીને આની યાત્રા ક્યારે કરવામાં આવે તો કે પીર મેળા દરમિયાન મુસ્લિમ ખાસ કરીને બંગાળના મુસ્લિમો દ્વારા. એકવાર ફટાફટ રીકેપ કરી જાવ. ખાસ યાદ રાખજો કે ફુરફુરા શું છે એક તો ધાર્મિક સ્થળ છે બરાબર અને રાજસ્થાનમાં અજમેર શરીફ પછી બીજા નંબરનું એવું સ્થળ છે કે જ્યાં બંગાળી મુસ્લિમો અને
ઘણા બધા એના સમુદાયો દ્વારા બરાબર એની ધાર્મિક યાત્રા કરવામાં આવે છે. આ દરગાહનું નિર્માણ છે મખલિસ ખાને 1375 કરેલું છે. બરાબર, આ બે મહત્વના પોઈન્ટ છે, યાદ રાખવું. ચાલો ત્યાર પછી ગોલ્ડન ક્વાડ્રિલેટરલ, જેને આપણે ગુજરાતીમાં સુવર્ણ ચતુર્ભુજ કહી છે. ઘણી વખતે જોવા જઈએ તો આ પ્રશ્ન પૂછાયેલો છે કે સુવર્ણ ચતુર્ભુજ તો ગોલ્ડન ક્વાડ્રિલેટરલ કેટલા કયા કયા સ્થળોને જોડે છે? તો જોવા જઈએ તો દિલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી કોલકાતા અને કોલકાતાથી પાછું દિલ્હી. બરોબર. જો દિલ્હીથી મુંબઈનો રસ્તો કેટલા કિલોમીટર? તો કે 1384 કિલોમીટર. મહત્વના સ્ટેશનો ક્યાં છે? તો કોટા, રતલામ, વડોદરા, સુરત. ત્યાર પછી પાછું મુંબઈથી ચેન્નઈ 1284 કિલોમીટર. મહત્વના સ્થળો પુણે, રાયચુર, કુડાપ્પા અને રેનિંગુટ્ટા, મુંબઈથી ચેન્નઈ વચ્ચે. ત્યાર પછી ચેન્નઈથી પાછું ક્યાં સુધી? હાવડા, કોલકાતા. બરાબર, કેટલું છે? તો કે 1662 કિલોમીટર. મહત્વના સ્થળો તો કે બાલાસોર, કટક, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા. અને એવી રીતે પાછું બેક ટુ દિલ્હી, એટલે એ દિલ્હીથી આવરા 1454 કિલોમીટર છે. મહત્વના સ્થળો કાનપુર, મુગલસરાય, ધનબાદ અને દુર્ગાપુર. અને જે બે વચ્ચેના જે બતાવ્યા છે કે દિલ્હીથી ડાયરેક્ટ સીધું ચેન્નઈ અને પછી મુંબઈથી સીધું હાવડા. બરાબર, દિલ્હીથી ચેન્નઈનો 2182 કિલોમીટર થાય છે. મહત્વના સ્થળો છે એમાં આગ્રા, ઝાંસી, ઇટારસી અને વારાણસી. જ્યારે મુંબઈથી સીધું હાવડા, જોઈ લ્યોજી, મહત્વના સ્થળ 1967 કિલોમીટર છે. મેજર સ્ટેશન્સ ઇગાતપુરી, ભુસાવલ, નાગપુર અને ટાટાનગર. આ ચર્ચામાં શું કામ હતું એ જોઈ લઈ. ગોલ્ડન ક્વાડ્રિલેટરલ, સુવર્ણ ચતુર્ભુજ. આપણે માની લઈએ કે ધોરણ 9-10 માં કદાચ જોતા હોય તો એમાં કદાચ આમાં ક્યાંક પ્રશ્ન સામે આવી જશે તમને. ગોલ્ડન ક્વાડ્રિલેટરલ રેલવેની દ્રષ્ટિએ મહત્વનું છે, હમણાં ચર્ચામાં હતું. તો કે ઇન્ડિયન રેલવે હેઝ સ્ટાર્ટેડ ધ ન્યૂ યર બાય અચીવિંગ એ લેન્ડમાર્ક અચીવમેન્ટ બાય ડ્રાસ્ટિકલી enhancing the maximum speed to 130 kilometer per hour for 1280 કિલોમીટર લેન્થ આઉટ ઓફ 1612 કિલોમીટર. એટલે ગોલ્ડન ક્વાડ્રિલેટરલમાં ખાસ કરીને ગોલ્ડન ડાયગોનલ છે, ડાયગોનલ કે 1612 માંથી 1280 કિલોમીટર. બરાબર, એમાં ખાસ કરીને રેલવે કેટલી સ્પીડ એચીવ કરી? તો 130 કિલોમીટર પર અવરની. તમે પાછું મેપમાં જોઈ શકો છો. જે ડાયગોનલ બતાવ્યા છે એ રીતે. હવે એનું શું ડિટેલ છે જોઈ લઈ. This cover the entire GQ એટલે ગોલ્ડન ક્વાડ્રિલેટર, GD એટલે ગોલ્ડન ડાયગોનલ રૂટ ઓવર સાઉથ સેન્ટ્રલ રેલવે એક્સેપ્ટ વિજયવાડા. એટલે વિજયવાડા સિવાય, વિજયવાડા અને દુવાડા સેક્શન સિવાય, where the signaling upgradation work is in progress. એટલે જ્યાં રેલવેનો જે સિગ્નલિંગ પ્રોસેસ છે એ ચાલુ છે, કેના સિવાય? તો વિજયવાડા અને દુવાડા સેક્શન સિવાય. The enhancement speed limit could be achieved due to the systematic and planned strengthening of tracks and its infrastructure by removing bottlenecks in the section on a fast pace. એટલે ટૂંકમાં યાદ રાખવું જોઈએ, સ્પીડ વધારવા માટેના આ બધા નુસ્ખા છે, બીજું કઈ. This included heavier rail lying on 260 meter long welded rail panel, improvement of curve and gradient among others. એકવાર જોઈ જાઓ ખાલી મહત્વનું. Now already the maximum speed limit in the high density network between Sikandrabad and Kazipet કેટલી? તો કે 132 કિલોમીટર નો ડિસ્ટન્સ છે and had been enhanced to 130 કિલોમીટર પર અવરની સ્પીડ એને એચીવ કરી લીધી છે, મેક્સિમમ સ્પીડ. ક્યાંથી ક્યાં? તો કે સિકંદરાબાદ થી કાઝીપેટ 132 કિલોમીટરના ડિસ્ટન્સમાં 130 કિલોમીટર પર અવરની સ્પીડ.
બરાબર, એકવાર ખાસ કરીને પાછો મેપ જોઈ જાઓ. ગોલ્ડન ક્વાડ્રિલેટરલ, માની લો એક્ઝામમાં બહુ અઘરો પ્રશ્ન પૂછવો હોય તો એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે કે સુવર્ણ ચતુર્ભુજ અથવા ગોલ્ડન ક્વાડ્રિલેટરલની બાબતમાં નીચે આપેલા વિધાનો સાચા છે તપાસો અથવા તો સાચા ક્યાં છે એ જણાવો. તેમાં તમને ચારે ચાર વિધાન આપી દઈએ કે દિલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી કોલકાતા મીન્સ કે હાવડા, અને પાછું કોલકાતાથી દિલ્હી. એમાં ડિસ્ટન્સ પૂછી લઈએ અથવા તેમાં મહત્વના સ્થળો ક્યાં આવેલા છે એ પૂછી લઈએ. બરાબર, પછી ડાયગ્નોલલ છે, ઉદાહરણ તરીકે મુંબઈથી સીધું આવરા અથવા કોલકાતા અને દિલ્હીથી સીધું ચેન્નઈ. બરાબર, એનું ડિસ્ટન્સ એ પૂછી લઈએ. તો એ વસ્તુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવી તમારે. ઓકે, ચાલો તો આ યાદ રાખજો. હું પછી આ બધી પીડીએફ છે હું તમને શેર કરી દઈશ, પછી વાંચી લેજો. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધી. કેન બેતવા પ્રોજેક્ટ જો લખેલું છે, જે લિંક બતાવેલી છે બ્રાઉન કલરની, કેન બેતવા લિંક, બરાબર, જે મધ્યપ્રદેશમાં અને યુપીમાં, બરાબર, જે ખરાતમાં જોયું તો મધ્યપ્રદેશમાં જ ફેલાયેલું છે. બરાબર, યમુનાની ટ્રિબ્યુટરી છે બેતવા અને કેન બંને. હવે એના વિશે થોડીક ચર્ચા કરી. કેન બેતવા પ્રોજેક્ટ છે શું કામ ચર્ચામાં હતો? કેન બેતવા લિંક પ્રોજેક્ટ કે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી કોણ કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, એનું નામ છે ગજેન્દ્રસિંહ શેખાવત, રિવ્યુ ધ કેન બેતવા પ્રોજેક્ટ, મીન્સ કે એને રિવ્યુ કરેલું છે. અને ખાસ કરીને આ મિનિસ્ટરનું નામ પણ યાદ રાખવું, ગજેન્દ્રસિંહ શેખાવત, યુનિયન મિનિસ્ટર ઓફ જલ શક્તિ. શું હતું જોઈ લઈએ આમાં. ધ ગવર્મેન્ટ ઓફ મધ્યપ્રદેશ એન્ડ ઉત્તર પ્રદેશ વેર ક્લોઝ ટુ એન એગ્રીમેન્ટ ઓન ઇટ. એટલે કેન બેતવા પ્રોજેક્ટ છે એની ઉપર એને સમજૂતી કરેલી છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સરકારે. એટલે ઘણી વખત એક્ઝામમાં સાવ બેઠા બેઠા પ્રશ્ન પૂછાય કે કેન બેતવા પ્રોજેક્ટ નીચેનામાંથી કયા રાજ્યો વચ્ચે થયેલો છે, બરાબર, એની એગ્રીમેન્ટ, તો કે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. સાવ સિમ્પલ પ્રશ્ન. ડિસ્કશન ઓન ધ પ્રોજેક્ટ વેર અંડર વે બિટવીન ધ ટુ સ્ટેટ સિન્સ 15 યર, એટલે 15 વર્ષથી આની વિશે ચર્ચા ચાલી આવતી હતી. એન્ડ નાવ સમ માઇનર ઇસ્યુ આર લેફ્ટ ફોર વિચ ધેર ઇઝ અ નીડ ઓફ ક્લેરિફિકેશન. માત્ર ખાલી નાના ઇસ્યુના લીધે અથવા તો ઈ જ બાકી છે આમાં ચર્ચાના સ્થાન. ત્યાર પછી ધ પ્રોજેક્ટ ધેટ એમ્સ ટુ ટ્રાન્સફર સરપ્લસ વોટર ફ્રોમ ધ કેન રિવર, જે વધારાનું કેન નદીમાં જે વધારાનું પાણી આવે છે એને, બરાબર, ઇન એમપી ટુ બેતવા, મીન્સ કે મધ્યપ્રદેશની બેતવાની મધ્યપ્રદેશની જે કેન નદીનું જે વધારાનું પાણી છે એ ઉત્તર પ્રદેશની બેતવા નદીમાં પહોંચાડવાનું. શેના માટે? તો કે ટુ ઇરિગેટ ધ ડ્રોટ પ્રોન, મીન્સ કે જે દુષ્કાળ પ્રભાવિત એરિયા છે, ઉદાહરણ તરીકે બુંદેલખંડ રિજિયન, એમાં સિંચાઈ પૂરી પાડવી. ક્યાં નદીનું પાણી? તો કે મધ્યપ્રદેશની કેન નદીનું પાણી ઉત્તર પ્રદેશની બેતવા નદીમાં, મીન્સ કે બુંદેલખંડ વિસ્તાર છે, બરાબર, જ્યાં દુષ્કાળનું પ્રમાણ વધારે રહેતું હોય છે ત્યાં. એન્ડ સ્પ્રેડ અક્રોસ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ટુ સ્ટેટ, બે રાજ્યના, બરાબર, જિલ્લાઓ વચ્ચે એની પાણીની વહેંચણી કરવી. કે વધારાનું કેન નદીનું પાણી બેતવામાં પહોંચાડીને પછી એમાં દુષ્કાળ પ્રભાવિત એરિયામાં પહોંચાડીને સિંચાઈની સુવિધા પૂરી પાડવી. ધ કેન બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ વિલ બેનિફિટ ધ ડ્રાય બુંદેલખંડ એરિયા ઇન એમપી એન્ડ યુપી. એટલે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જો જે દુષ્કાળ પ્રભાવિત બુંદેલખંડનો વિસ્તાર છે એને સિંચાઈ પૂરી પાડશે. બિસાઇડ ઇરિગેટિંગ થાઉઝન્ડ ઓફ હેક્ટર, ધ સ્કીમ વિલ પ્રોવાઇડ ડ્રિંકિંગ વોટર ટુ 62 લાખ પીપલ. એટલે ખાલી સિંચાઈ સિવાય જ, બરાબર, જે હજારો જમીન હેક્ટર છે એને સિંચાઈ સિવાય પણ 62 લાખ વ્યક્તિઓને પીવાનું પાણી પૂરું પાડશે. ત્યાર પછીનો મહત્વનો મુદ્દો શું? તો કે there are 31 river interlinking project plan in the country. વિચાર કરો કેટલા? તો કે 31, of which Ken Betwa is the first that has reached an advanced level of planning.
એટલે 31 એવા પ્રોજેક્ટ છે કે નદીઓને જોડાણ કરવાના, બરાબર. એમાંનું આ પેલું કેન બેતવા લિંક છે. એટલે ખાસ યાદ રાખજો, હજી સરકાર પાસે, ભારત સરકાર પાસે જે સ્ટેટની ડિસ્પ્યુટ થતા હોય છે પાણીને મુદ્દે, બરાબર, તો વધારાનું પાણી ક્યાંથી ક્યાં લિંકમાં વેચે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ગુજરાતમાં પણ ગુજરાત સરકારે એક એવો શું કે પ્રોજેક્ટ ચાલુ કરેલો, જેનો ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એનું ઉદઘાટન કરેલું, અને એ પ્રોજેક્ટ પાછો પીઈની એક્ઝામ પૂછાઈ ગયો. કોઈ કહેશે આ કયો પ્રોજેક્ટની હું ચર્ચા કરું છું અત્યારે, કહેવા માંગુ છું? સૌ સૌની સૌની યોજના. એટલે જે હું ચર્ચા કરવા માંગુ છું એ સૌની યોજના અંતર્ગત તમને ખબર તો નર્મદાના નદીનું વધારાનું પાણી છે એ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કેટલા, તો કે 115 ડેમ ભરવાનું યોજના, અને ખરા અર્થમાં એ 115 ડેમ આપણે ભરી દીધા નર્મદા નદીના જે ઓવરફ્લો પાણી થાય છે એના લીધે. તો એ વસ્તુ પણ તમારે મગજમાં યાદ રાખવાની. અને સૌની યોજના છે એની લિંક પણ એક્ઝામમાં પૂછાઈ ગઈ. 4 લિંક છે, 4 લિંક ક્યાંથી ક્યાં જોડે છે, બરાબર. તો હવે તમારે આવા પ્રોજેક્ટ છે એ ખાસ મગજમાં યાદ રાખવાના કે ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકાય છે. ચાલો એકવાર પાછું મેપ બતાવી દો અને પાછું તમે થોડુંક રિવિઝન કરી લો. ખાસ કરીને મેપ જોઈ લ્યો, કેન બેતવા લિંક. કેન નદીનું પાણી બેતવાને પહોંચાડવાની યોજના છે. ચાલો ફટાફટ એકવાર રીકેપ કરતા જાઓ. સાથે સાથે આપણા યુનિયન મિનિસ્ટર જલશક્તિને યાદ રાખવાના છે, ગજેન્દ્રસિંહ શેખાવત. બરાબર. તો આ ચર્ચામાંથી કેન અને બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ વચ્ચે. ત્યાર પછી આની ઉપરથી કઈ યાદ આવે છે આ મેપ ફોટોગ્રાફ ઉપરથી કે શેની હું ચર્ચા કરવા માંગુ છું અત્યારે? હમણાં મુદ્દો ચર્ચામાં હતો, કોઈ કહેશે મને? કઈ યાદ આવે છે આ ફોટોગ્રાફ જોઈને? કાંઈ વાંધો નહીં, ચાલો જોઈ લઈએ. કોઈ કરંટમાં કદાચ ના જોયું હોય, પણ આ એક્ઝામમાં પૂછવાની થોડીક શક્યતા વધી જાય છે. ચાલો જી જોવો જી, આ બાઇકનું નામ આપેલું છે રક્ષિતા, અને બાઇક એમ્બ્યુલન્સ એવું નામ આપેલું, રક્ષિતા બાઇક એમ્બ્યુલન્સ, જે ડીઆરડીઓ ડેવલપ કરેલી છે ખાસ કરીને સીઆરપીએફના જવાનોને જે યુદ્ધમાં ઘાયલ થયેલા હોય છે, બરાબર, એવા જવાનોને તાત્કાલિક દુર્ગમ સ્થળોથી નજીકના કોઈ પણ હોસ્પિટલ લઈ જવા માટે, બરાબર, ક્યાંય ફોર વ્હીલની ઉપયોગિતા અથવા તો ત્યાં જઈ શકે એમ ના હોય તો એવા માટે બાઇક એમ્બ્યુલન્સ, જેનું નામ છે રક્ષિતા. હવે આના વિશે થોડીક ચર્ચા કરી લઈ કે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી છે. CRPF gets 21 DRDO developed bike ambulance for remote area operation. બરાબર, કે જ્યાં ખરા અર્થમાં ફોર વ્હીલ ના જઈ શકતી હોય એવા રિમોટ એરિયામાં પણ ટુ વ્હીલ જઈ શકે, અને ખાસ કરીને એને એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરી શકાય, જે ઘાયલ જવાનોને સહી સલામત અને સુરક્ષિત સ્થળે અને ખાસ કરીને હોસ્પિટલ જેવા સ્થળે પહોંચાડી શકાય. ચાલો જે મને ડીઆરડીઓ નો ફૂલ ફોર્મ કયો ફટાફટ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓકે, સરસ, વેરી ગુડ.
તો સીઆરપીએફ નું ફૂલ ફોર્મ શું થશે ફટાફટ? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો આગળ વધી. બાઇક એમ્બ્યુલન્સ ડેવલપ બાય ધ ડીઆરડીઓ વેર inducted into the CRPF, મીન્સ કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ફોર કેઝ્યુલિટી ઇવેક્શન ટાસ્ક. મીન્સ કે કંઈ પણ એમાં ઘાયલ જવાનો હોય એને તાત્કાલિક રિમોટ એરિયાથી કોઈ પણ એરિયામાં લઈ જવામાં માટે, બરાબર, શું કીધેલું છે? એવેક્યુએશન ટાસ્ક ઇન રિમોટ નક્સલ વાયલન્સ એન્ડ ઇન્સર્જન્સી ઇફેક્ટેડ એરિયા. એટલે કોઈ પણ નક્સલ પ્રભાવિત એરિયાથી કંઈ પણ વાયલન્સ થયેલું હોય છે તેવા જવાનોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય. તેના માટે તો કે સારવાર આપવા માટે. બીજું, ધ કસ્ટમાઇઝ રક્ષિતા એમ્બ્યુલન્સ હેવ બીન ક્રિએટેડ ઓન 350cc રોયલ એનફિલ્ડ, જે આપણે રોયલ એનફિલ્ડ શું કહેવાય બુલેટ છે એમાં 350cc નું, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ અલાયન્સ સાયન્સ, એટલે એનો પણ આ દ્વારા મદદ કરવામાં આવેલી છે. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, INMAS દ્વારા, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સીસ. અને હજી એમાં વધારે તો કે અ સાયન્સ રિસર્ચ બોડી અંડર ધ ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. The bike will be used in operational area like the left wing extreme affected state and insurgency hit area for evacuating sick or injured troop of the paramilitary force. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે નક્સલ પ્રભાવિત એરિયા હોય, ઉદાહરણ તરીકે બિહાર છે, ઝારખંડ છે, ઓડિશા વગેરે વગેરે, બરાબર, તો એવી જગ્યાએ પણ આનો યુઝ કરી શકાય છે. This ambulance will be gainfully utilized to also help the local of the area where the force is deployed. કે માની લે કે અમુક અમુક એવા જગ્યાએ છે કે જ્યાં તેનાની મદદ લેવામાં આવેલી હોય, તેના અમુક અમુક લોકલ પીપલ માટે પણ એનો ઉપયોગ થઈ શકે. The bike pylon has been customized as a casualty evacuation seat with recline and has a hand immobilizer and harness jacket. એટલે એવી રીતે મેં તમને જો ફોટો બતાવું છું કે આ ફોટામાં એક જવાનને વ્યવસ્થિત રીતે બાંધી દીધો છે અને એને બાટલા પર ચડાવી દીધા, જોઈ લ્યો, અને હલે નહીં એવી રીતે એને બાંધી દેવામાં આવેલો છે. જો એના પગ બાંધી દેવામાં આવેલા છે અને હાથને પણ કવર કરવામાં આવેલા છે, એટલે બાઇક ચલાવતા એને કઈ પ્રોબ્લેમ ના થાય. ત્યાર પછી a psychological parameter measuring equipped with the monitoring capability and auto warming system has been provided to the driver along with a dashboard mounted LCD. વિચાર કરો, ડ્રાઈવરને આ LCD પણ દેખાશે કે આની કન્ડિશન શું છે, ટૂંકમાં કે જે પેશન્ટને લઈ આવવામાં આવેલા છે કે એની હાર્ટબીટ ટૂંકમાં માઇનર એવી ટૂંકમાં શું છે સિસ્ટમ ડેવલપ કરેલી છે, જેના અંતર્ગત the ambulance also has an air splint medical and oxygen kit. Oxygen kit પણ અવેલેબલ છે. Can provide saline and oxygen on the move, adjustable footrest and hand and foot strap for safety among other. એટલે જે પેશન્ટ છે એને ઘણી બધી સુવિધા ઉપલબ્ધ કરી શકાય છે, મેડિકલ ફેસિલિટી આમાં ઉપલબ્ધ કરાવી શકાય છે. રક્ષિતા તેના માટે તો સીઆરપીએફ ના જવાનો માટે ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. આ સીઆરપીએફ વિશે થોડીક ચર્ચા કરી લઈ. ધ લીડ ફોર્સ ફોર એન્ટી નક્સલ ઓપરેશન એન્ડ ઇન્ટરનલ સિક્યુરિટી. હવે ભારતમાં ભારતની આંતરિક સુરક્ષા અને એન્ટી નક્સલ ઓપરેશન માટે સીઆરપીએફ ની આપણે શું કરેલી છે, એને રચના કરેલી છે. ઇટ ફર્સ્ટ ટોયડ વિથ ધ બાઇક એમ્બ્યુલન્સ આઈડિયા ઇન ફેબ્રુઆરી 2018. ફેબ્રુઆરી 2018માં આવો કંઈક આઈડિયા આવ્યો હતો, જે ખરા અર્થમાં 2021માં પરિપૂર્ણ થયો છે. When the troop of the 85th Battalion deployed in Chhattisgarh, Bijapur district used their patrolling bike to evacuate casualty. એટલે 85મી બેટાલિયન કોની તો કે સીઆરપીએફ દ્વારા, બરાબર, જ્યારે છત્તીસગઢના બીજાપુર ડિસ્ટ્રિક્ટમાં ડિપ્લોય કરવામાં આવી પેટ્રોલિંગ માટે, બરાબર, ત્યારે આનો હવે યુઝ કરવામાં આવશે. Following this, the force approached the INMAS to develop a fully capable and equipped supported bike ambulance. એટલે INMAS ના સપોર્ટથી, બરાબર, હવે આ પ્રકારની મોબાઈલ એમ્બ્યુલન્સ તરીકે એની વિકસાવવામાં આવેલી છે. ખાસ કરીને વાંચી જાજો રક્ષિતા, રક્ષિતા અ બાઇક એમ્બ્યુલન્સ.
ખાસ કરીને યાદ રાખવું કોના દ્વારા વિકસાવવામાં આવેલી, કોના માટે છે, આમાં કઈ કઈ સંસ્થાઓ એમાં ફાળો આપેલો છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું જ યાદ રાખવાનું છે, બરાબર. ચાલો ત્યાર પછીનો આના પછીનો એક ટોપિક બીજો લઈએ. જીઓગ્રાફિકના પોઈન્ટ ઓફ વ્યૂ સિગ્યુર પ્લેટ જે નીલગિરી બાયોસ્ફિયરમાં રિઝર્વમાં ખાસ કરીને હાથીઓના સંરક્ષણ માટે, બરાબર, જે મુદ્દો ચર્ચામાં હતો એના બાબતે સિગ્યુર પ્લેટ ચર્ચામાં છે. જો ક્યાં આવેલું છે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ, જે 18 બાયોસ્ફિયર રિઝર્વમાં જે સ્થાન પામેલું છે તે જોઈને નકશામાં ક્યાં બતાવેલું છે. બરાબર. આ આખો ઝોન આપેલો છે કેરળ, કર્ણાટક અને તમિલનાડુનો, બરાબર, જેમાં નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ વિસ્તરેલું છે. હવે આના વિશે થોડી ચર્ચા કરી શું ચર્ચામાં હતું. Supreme Court on January 27 appointed conservationist Nandita Hazarika as a member of technical committee constituted by it on the October 14 last year. જે છેલ્લા વર્ષના 14 ઓક્ટોબરના રોજ, બરાબર, એક કમિટીનું આયોજન કર્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા. એના કન્ઝર્વેશનિસ્ટ નામ છે, એનું મેમ્બર તરીકે અપોઇન્ટ કર્યા છે. શું નામ છે? નંદિતા હઝારિકા. જોઈએ આમાં શું કહેવામાં આવ્યું છે. The top court upheld the Tamil Nadu government authority to notify an elephant corridor. હાથીઓના કોરિડોર તરીકે, બરાબર, એને વિકસાવવા માટે તમિલનાડુ ગવર્મેન્ટે એને છૂટ આપેલી છે. એન્ડ પ્રોટેક્ટ ધ માઇગ્રેટરી પાથ ઓફ એનિમલ થ્રુ ધ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ. એટલે હાથીઓના કોરિડોર તરીકે અને તેમજ અમુક પ્રકારના વિવિધ પ્રકારના પ્રાણીઓ છે કે જે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં માઇગ્રેટ થતા હોય છે, તો એનો વિકાસ થાય ક્યાં? તો કે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વમાં. તો એના માટે પણ એનું રક્ષણ કરવામાં આવે. ત્યાર પછી ધ રિઝર્વ ઇઝ ધ લાર્જેસ્ટ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા ઇન ઇન્ડિયા. આ જે નીલગિરી બાયોસ્ફિયર આપણે વાત કરી છે એ ભારતનો સૌથી મોટો પ્રોટેક્ટેડ જંગલ એરિયા છે. સ્પિનિંગ અક્રોસ ધ તમિલનાડુ, કર્ણાટક, કેરળ, 3 રાજ્યો વચ્ચે આ ફેલાયેલો છે. A 3-judge bench said it was the state duty to protect. બરાબર. આ 3 જજની બેન્ચે શું ચુકાદો આપ્યો? કે આ રાજ્યની ફરજ છે કે એને રક્ષણ કરવું. કી સ્ટોન સ્પેસીસ સચ એઝ એલિફન્ટ ઇમેન્સલી ઇમ્પોર્ટન્ટ ટુ ધ એન્વાયરમેન્ટ. ખાસ કરીને જોવા જાય તો એમાં એલિફન્ટનું નામ આવ્યું. ખાસ કરીને શું કીધું? એલિફન્ટ કોરિડોર તરીકે એને વિકસાવો એ રાજ્યની ફરજ છે. અને આમાં 3 રાજ્યોનો સમાવેશ છે કે 3 રાજ્યની ફરજ, ઉદાહરણ તરીકે તમિલનાડુ, કર્ણાટક અને કેરળ. સિગ્યુર પ્લેટ, બરાબર. સિગ્યુર પ્લેટ શું છે એ જોઈ લઈએ આપણે. The corridor is situated in the ecologically fragile Sigul Plate. એટલે જે આ કોરિડોર છે આખો 3 રાજ્યો વચ્ચે ફેલાયેલો છે, એ કેની ઉપર આવેલો છે? તો કે સિગ્યુર પ્લેટ ઉપર. which connect the western and eastern ઘાટ, પશ્ચિમ અને પૂર્વ ઘાટને બંનેને જોડે છે. એન્ડ સસ્ટેન એલિફન્ટ પોપ્યુલેશન એન્ડ ધેર જેનેટિકલી ડિવર્સિટી. જે આ સિગ્યુર પ્લેટ છે બંને વચ્ચે કેને? તો કે પશ્ચિમમાં પૂર્વ ઘાટ વચ્ચે આવેલો છે, બંનેને જોડે છે. અને હાથીઓના જે વસ્તી છે એને સસ્ટેન કરે છે, મીન્સ કે એ જાળવી રાખે છે. અને એને જે જેનેટિક ડાયવર્સિટી છે, બરાબર, જે મેળવવામાં મદદરૂપ થાય છે. તો કે સિગ્યુર પ્લેટમાં ખાસ કરીને જોવા જાય તો નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ. બીજો પોઈન્ટ તો કે ઇટ હેઝ ધ નીલગિરી હિલ્સ ઓન ઇટ સાઉથ વેસ્ટર્ન સાઇડ. એટલે દક્ષિણ પશ્ચિમ બાજુ જે નીલગિરી આવેલી છે ત્યાં. એન્ડ ધ મોયાર રિવર વેલી ઓન ઇટ્સ ધ નોર્થન ઈસ્ટર્ન સાઇડ. આ ખરા અર્થમાં કોની વચ્ચે છે? તો કે નીલગિરી હિલ્સ એન્ડ મોયાર રિવર વેલી વચ્ચે. એટલે જોવા જાય તો નીલગિરી હિલ્સ ક્યાં? તો કે દક્ષિણ પશ્ચિમ વચ્ચે અને મોયાર રિવર ખીણ ક્યાં? તો કે ઉત્તર પૂર્વ બાજુમાં. The elephants
ક્રોસ ધ પ્લેટ ઇન સર્ચ ઓફ ફૂડ એન્ડ વોટર. એટલા માટે જ ખાસ કરીને એલિફન્ટ કોરિડોર તરીકે જો વિકસાવવામાં આવે તો હાથીઓને થતી હેરાનગતિમાં, બરાબર, તો એમાંથી ઘણું બધું શું છે, એમાં છૂટછાટ મળી જાય અને એનું પ્રોટેક્શન થાય એટલા માટે. અને હાથીઓ છે આ પ્લેટને ક્રોસ કરી દે શું કરવાને, તો એક તો ખાવામાં, એક તો એનું ભોજન શોધવામાં અને પાણીની શોધમાં. ત્યાર પછી સિગુર પ્લેટ ઇઝ એ પ્લેટ ઇન ધ નોર્થ એન્ડ ઈસ્ટ ઓફ નીલગિરી ડિસ્ટ્રિક્ટ ઇન ધ નીલગિરી હિલ્સ ઓફ તમિલનાડુ. મીન્સ કે સાઉથ ઇન્ડિયાના તમિલનાડુમાં જે નીલગિરી જિલ્લો છે એના ઉત્તર અને પૂર્વ બાજુએ આવેલી છે આ પ્લેટ. ધ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ which includes Sigur Plat and the Nilgiri Hills is a part of the UNESCO World Network of Biosphere Reserve. આપણે વાત કરી ગયા છીએ આની નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વની. જોઈ જાઓ એકવાર મેપ જોઈ જાઓ. ખાસ કરીને હાથીઓના સંરક્ષણ માટે છે, બરાબર, આ પેનલની રચના થયેલી છે. સિગોર પ્લેટ એટલા માટે ચર્ચામાં રહી હતી. ખાસ કરીને એક્ઝામમાં તમને પૂછી શકાય, કારણ કે જીઓગ્રાફિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આ તમને એક્ઝામમાં પ્રશ્ન ઘણી વખતે મદદ કરી શકે એમ છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી સિગોર પ્લેટ છે એ ક્યાં એનું સ્થાન આવેલું છે અથવા સિચ્યુએટ ક્યાં છે, બરાબર, તો યાદ રાખવું તમારે તમિલનાડુમાં નીલગિરી જિલ્લાના, બરાબર, નોર્થ અને પૂર્વ બાજુ આવેલી છે. અને કયા બાયોસ્ફિયર રિઝર્વમાં ક્રોસ થાય છે તો એ તમારે યાદ રાખો, નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ. શેના માટે ચર્ચામાંથી, તો કે એલિફન્ટના કોરિડોર માટે વિકસાવવા માટે. અને કયા કયા રાજ્યોની ફરજ છે આમાં, તો એ તમને 3 રાજ્યો ખ્યાલ આવી જાય: કર્ણાટક, તમિલનાડુ અને કેરળ. અને આમાં કયા કન્ઝર્વેશનિસ્ટની, બરાબર, સુપ્રીમ કોર્ટે, બરાબર, નિમણૂક કરી, તો કે નંદિતા હજારિકા. એ પણ ખાસ યાદ રાખજો, બરાબર. આટલા અમુક અમુક પોઈન્ટ છે એ ઘણી વખતે તમને એક્ઝામમાં ઘણી રીતે મદદ કરી શકે. ચાલો એક છેલ્લો જાતા જાતા એક ટોપિક જોઈ લઈએ. રેટલ પાવર પ્રોજેક્ટ, જે આપણે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જોઈ ગયા છે, જે જમ્મુ કાશ્મીરમાં ઘણા બધા જોઈએ, સલાલ ને વગેરે વગેરે. તો એમાંનો એક પાછો ચર્ચામાં છે રેટલ પાવર પ્રોજેક્ટ. શું કામ ચર્ચામાં, તો જોઈ લ્યો. જમ્મુ એન્ડ કાશ્મીર લેફ્ટનન્ટ ગવર્નર, જે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે કેન્દ્ર શાસિત પ્રદેશના, અનાઉન્સ અલોકેશન ઓફ 5282 કરોડ, 5282 કરોડ શેના માટે ફાળવેલા, તો કે રેટલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ. એટલે રેટલ પાવર પ્રોજેક્ટ છે કેવો છે, તો કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાણી આધારિત પાવર જનરેશન કરવા હતો. ઇટ ઇઝ a historic decision and will make Jammu and Kashmir power surplus. જમ્મુ કાશ્મીરના જે પાવરની જે કટોતી છે, બરાબર, એ પૂરી કરવામાં આવશે આ પાવર પ્રોજેક્ટના સ્થાપનથી. હવે એની કેપેસિટી શું છે જોઈ લઈએ. ધ અધર પ્રોજેક્ટ જે આમાં આવેલા છે, બરાબર, ધ ક્વાર પ્રોજેક્ટ, કેટલી એની કેપેસિટી છે, 540 મેગાવોટની. એન્ડ 4 મોર પ્રોજેક્ટ, તો કે કિરથાઈ સેકન્ડ 930 મેગાવોટ, સવાલકોટ 1856 મેગાવોટ, ઉરી ફર્સ્ટ સ્ટેજ નંબર 2 તો કે 240 મેગાવોટ. અને આપણે દુલહસ્તીની વાત કરી ગયા હતા, એ દુલહસ્તી સ્ટેજ 2 તો કે 258 મેગાવોટ. ઇન્વોલ્વિંગ એન ઇન્વેસ્ટમેન્ટ ઓફ કેટલા, તો કે 31,000 કરોડ, બરાબર, એટલું ઇન્વેસ્ટમેન્ટ છે આમ. This project together with the 2 ongoing project of પકાલદુલ 1000 મેગાવોટનો એન્ડ કીરુ 624 મેગાવોટ. કઈ નદી ઉપર, તો કે ચિનાબ નદી ઉપર. એન્ડ ઇટ્સ ટ્રિબ્યુટરી વિલ રિઝલ્ટ ઇન એન ઇન્વેસ્ટમેન્ટ કેટલું, તો કે 52,821 કરોડ. અને કેટલી જોબ ક્રિએટ કરશે આ કેન્દ્ર શાસિત પ્રદેશ, તો કે 12,000 જેટલી જોબ છે એ ક્રિએટ થશે આ પ્રોજેક્ટના સ્થાપનથી. હવે આ પ્રોજેક્ટ વિશે જોઈ લઈએ આપણે કે કઈ નદી ઉપર આવેલો છે વગેરે. ઇટ ઇઝ રન ઓન ધ ઓફ ધી રિવર હાઇડ્રોલિક સ્ટેશન કરન્ટલી અંડર ધ કન્સ્ટ્રક્શન ઓફ ચિનાબ નદી. ચિનાબ નદી ઉપર આ પ્રોજેક્ટ છે સ્થાપિત કરવામાં આવે છે, આવશે. ડાઉન સ્ટ્રીમ ઓફ ધ વિલેજ નિયર દ્રબશાલા ઇન કિશ્તવાર ડિસ્ટ્રિક્ટ ઓફ ધ જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી.
જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના કિશ્તવાર જિલ્લાના કયા ગામની નજીક? તો કે દ્રબશાલા નજીક આ પાવર પ્લાન્ટ છે એ નાખવામાં આવશે ચીનાબ નદી ઉપર. ખાસ નદીનું નામ યાદ રાખજો. In August 2007, the World Bank allowed India to construct the dam. આપણને વિશ્વ બેંકે પરમિશન આપી દીધી છે ઓગસ્ટ 2017 થી. It happened after the Pakistan alleged that the construction of the dam was not in the line with the Indus Water Treaty. પહેલી વાર એવું બનેલું છે કે પાકિસ્તાને શું કરેલું છે આમાં ડેમની સિંધુ નદીની સિંધુ જળસંધિ જે આપણે પહેલા વાત કરી ગયા બરાબર, સિંધુ જળસંધિ અંતર્ગત આમાં નથી ઇન્વોલ્વમેન્ટ, એટલા માટે એને પણ શું છે એલેજ કરેલું છે. હવે જો આ મેપ યાદ રાખો, ચિનાબ નદી આ સ્પોટ દેખાય છે, આ સ્પોટ ઉપર જ એનું નિર્માણ કરવામાં આવશે. એની નજીકમાં તમને ખબર સલાલ ડેમ છે, પછી નીચે જોવો જી હિમાચલ પ્રદેશમાં ભાખરા નાગલ ડેમ છે બરાબર, વગેરે જેવા ઇસ્યુ છે એ આનાથી સોલ્વ થઈ શકશે, ખાસ કરીને પાવર જનરેશન. તો આવા જે રોજબરોજ તમે માની લો જોવા મળતા હોય કોઈ પણ પ્રકારના, ખાસ કરીને રોજની એવી 5 ઘટના તમે લ્યો ને કે જે એક્ઝામમાં પૂછી શકાય એવી રોજે 5 ઘટના તમે ભેગી કરો તો એક્ઝામ સુધીમાં કેટલા પણ તમારી સાથે શું કહેવાય ડેટા તૈયાર થઈ ગયો હોય. એમાં માની લો લેટરલ પાવર પ્રોજેક્ટ હોય, રક્ષિતા હોય કે કોઈ પણ પ્રકાર હોય બરાબર, કોઈ પણ ડેટા હોય, તો ધીમે ધીમે કરીને તમે તમારું આખું જે ડેટા છે એ ડેટાના આધારે બરાબર એક્ઝામમાં ઘણું બધું હેલ્પફુલ થઈ શકાય એવું છે. ચાલો અત્યારે આટલું રાખી છીએ બરાબર, અને પછી ક્યારેક મળશી નવા ટોપિક સાથે બરાબર. આટલું આપણે રાખી છીએ. ચાલો કાંઈ કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો આટલા સુધીમાં. અને જેટલું કરી છીએ એ થોડુંક વ્યવસ્થિત ઘરે જઈને પાછું રિવિઝન કરવાનું, બાકી નકર પછી આપણે જીઓગ્રાફિકલ ટોપિક લીધા છે ઉદાહરણ તરીકે મહાસાગરનો પ્રવાહ વગેરે વગેરે બરાબર, તો એ ખોટા નિષ્ફળ જાય એના કરતા એક્ઝામમાં પૂછાય એ રીત દ્રષ્ટિએ અને ખાસ કરીને મેન્સ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાના. તો આટલું આપણે રાખી છીએ આજે. ચાલો બધાને જય હિન્દ જય ભારત.